ઓકે ઓકે, ચાલો આવી ગયા બધા? યસ સર. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે આખું એક બેન્કિંગ સ્ટ્રક્ચર આપણે કર્યું હતું, બરાબર? આખું બેન્કિંગ સ્ટ્રક્ચર છે તમને સ્વિફ્ટ સિસ્ટમ સુધી સમજાવ્યું છે. આજે આપણે ટેક્સેશન સિસ્ટમ પ્લસ જે આપણે યોજનાઓ એ આપણે કરવી છે, બરાબર? કરવી છે ને યોજનાઓ? આપણે જે બાકી હતી, એટલે આપણે જે 3 દિવસથી લેક્ચર ચાલુ છે એટલે 3 યોજના કરાવી દઈશું, એટલે એકી એરે 3 દિવસનું ભેગું થઈ જશે, બરાબર? એટલે આપણને ક્યાંય લોસ થાય નહીં. ઓકે, યસ સર. ડન. ચાલો, ઓકે, સારું. રેડી થઈ જાઓ. 2 જ મિનિટની અંદર તો હું પીપીટી જે છે એ કાઢી લઉં. સારું, ચાલો. રેડી ગાઈસ? શરૂઆત કરીએ. યસ સર. ઓકે, હવે જે તમારી એક ડિમાન્ડ હતી કે ભાઈ સર કોરોના ઉપરનો એક લેક્ચર, કેમ કે આવનારા 3 તારીખે પીઆઈ ની એક્ઝામ આવવાની છે, બરાબર? 3 તારીખે, એટલે કે આવતું વીકની અંદર નેક્સ્ટ સન્ડે, આ સન્ડે ની અને એના પછીના સન્ડે તમારે પીઆઈ ની એક્ઝામ આવવાની છે. તો એના માટે આવતીકાલે મેં, એટલે કે શનિવારે, સ્પેશિયલ એક સેશનની આયોજિત કરેલું છે કે જેની અંદર સ્પેશિયલી તમારી જે ડિમાન્ડ છે, સૌથી પહેલા ડિમાન્ડ એ છે કે કોરોના વાયરસ ઉપર જે આખું એક કરંટ અફેર્સ ને એના લગતી તમામ માહિતી. બીજી કોઈ વસ્તુ એ જ કરવી છે ને સર? બીજું કોઈ સર તમને યોગ્ય લાગતું હોય પીઆઈ માટે એવું કરાવજો. હા, એ તો હું કરાવી જ દઈશ, પણ કોરોના વાયરસ અને છેલ્લા થોડા સમયના જે કરંટ અફેર્સ છે એ આપણે જાણી લેશું, બરાબર? એ આવતીકાલના સ્પેશિયલ સેશનની અંદર તમારે કરવાનું છે. ડન? એટલે જે તમારી એક્ઝામ રિલેટેડ વસ્તુ છે એ પણ થઈ જશે. કોરોના રિલેટેડ હું માનું ને તો વધીને 2 થી 5 ક્વેશ્ચન નીકળી શકે કરંટ અફેર્સના મુજબના. ઓકે, તો જોઈએ હવે આવતીકાલના સેશનની અંદર આખી વસ્તુ તમને કોરોના ઉપરની એક સમજાવી દઈશ, પ્લસ બીજી એક્સ્ટ્રા જે વસ્તુ મને જે લાગે છે કે આ વસ્તુ પૂછાવા યોગ્ય છે એ વસ્તુ પણ હું તમને કરાવી દઈશ. ડન? ચાલો, થેન્ક યુ સર. ઓકે. એટલે આવતીકાલના સેશનની અંદર અત્યારે જે સેશનમાં બીજા બધા જે નથી રહેતા, હું પોસ્ટર મૂકી દઈશ, બરાબર? સ્પેશિયલ સેશનની અંદર એમાં શું લેવાનો છું ને એ પણ હું મૂકી દઈશ કે ભાઈ કયા ટોપિક્સ લેવાનો છું. એટલે આવતીકાલનું સેશન બીજા જે કંઈ પણ લોકો હોય તમારા આપણા ગ્રુપની અંદર એ કોઈ ચૂકતા નહીં, બરાબર? આવતીકાલનું સેશન સ્પેશિયલ સેશન છે. ચાલો, સ્ક્રીન શો થાય છે તમને બધાને? યસ સર. ડન. આ વસ્તુ મેં સમજાવી દીધેલી છે, મને યાદ છે. કરાઘાત, ઇમ્પેક્ટ ઓફ ટેક્સ,
ઇન્સિડન્સ ઓફ ટેક્સ, શિફ્ટિંગ ઓફ ટેક્સ, આ વસ્તુ આપણે થઈ ગઈ છે. બરાબર, આપણે અહીંયા થઈ શરૂઆત કરીએ એ ટેક્સેશન સિસ્ટમ ઉપર. ટેક્સેશન સિસ્ટમ, ટેક્સ કયા કયા પ્રકારે ડાયરેક્ટ ટેક્સીસ હોય છે, કયા કયા પ્રકારે ઇનડાયરેક્ટ ટેક્સીસ હોય છે. બરાબર, આજ બાકી છે ને આપણે ટેક્સેશન સિસ્ટમ ની અંદર. હા સર. ઓકે, બરાબર. એની પહેલા આપણે વાત કરીએ છીએ યોજના ઉપર. સૌથી પહેલા યોજનાઓથી આપણી શરૂઆત કરીએ. મિત્રો, આજે છે હું તમારા માટે ગૃહ મંત્રાલયની યોજના લઈને આવ્યો છું. બરાબર, ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યોજનાઓ. કોણ? તો કે ગૃહ મંત્રાલય, ભારતનું ગૃહ મંત્રાલય. આજે ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી યોજના, જેની અંદર આપણે પહેલી યોજનાની ઉપર વાત કરીએ, સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ, જે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરીકે ઓળખવામાં આવે છે. સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ, ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ. ઓકે, હવે આ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર શું છે, એનો ઉદ્દેશ્ય શું છે? સૌથી પહેલા તો આપણે એના ઉદ્દેશ્યો પર વાત કરવી પડે કે ભાઈ શા માટે આ બનાવવામાં આવ્યું છે. તો સીમાવર્તી ક્ષેત્ર છે, જે બોર્ડર એરિયાસ છે, આપણા ભારતની કેટલા દેશોની સાથે પહેલા તો બોર્ડર અડે છે? કેટલા દેશો સાથે બોર્ડર? ચાલો એ વન બાય વન તમે બધા બોલો, કેટલા દેશો સાથે આપણે અડીએ છીએ? ચીન, પાકિસ્તાન, ઓકે, અફઘાનિસ્તાન, ઓકે, બાંગ્લાદેશ, ઓકે, નેપાળ, નેપાળ, ચીન, ઓકે, નેપાળ, મ્યાનમાર, ભૂટાન, બાંગ્લાદેશ, તિબેટ, ભૂતાન, મ્યાનમાર, ભૂટાન, શ્રીલંકા. આમ તિબેટ. શ્રીલંકાની સાથે આપણે સામુદ્ર રીતે બોર્ડર છે. બરાબર, આપણી એરિયાની અંદર જે બોર્ડર છે. ઓકે, હવે એરિયાની જે બોર્ડર છે આપણે ચીન સૌથી મોટું. બરાબર, આપણે સૌથી પહેલા મોટો એવો દેશ અને અત્યારે જે એની આપણે ડિસ્પ્યુટ ચાલે છે એ ચીન, પછી પાકિસ્તાન, ત્યાર પછી જો અફઘાનિસ્તાનની સાથે આપણે બહુ નાની છે, પરંતુ ઈ ભાગ હાલની અંદર પીઓકે માં છે મિત્રો. બરાબર, ઈ પીઓકે ની અંદર છે. આમ એકચ્યુઅલમાં જોવા જાવ ને તો આ અફઘાનિસ્તાન સાથે અત્યારે આપણે સીમા છે જ નહીં. સમજ્યા? એકચ્યુઅલમાં આપણી પાસે ઈ સીમા જ નથી, પણ ઈ વહી ગઈ છે પાકિસ્તાનની અંદર, પીઓકે ની અંદર છે. પણ તેમ છતાં આપણે પીઓકે ને આપણો ભાગ માનીએ છીએ એટલે આપણે અહીંયા લખવું પડે અફઘાનિસ્તાન, નેપાલ, ભૂતાન, મ્યાનમાર અને બાંગ્લાદેશ. પણ શ્રીલંકાની સાથે આપણે દરિયાની અંદર છે એટલે એની ઉપર આપણે વાત કરતા નથી. સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ, આ બધાની જે બોર્ડર છે એ જમીન એરિયાથી આપણે જોડાયેલા છે. હવે આની અંદર સીમા ક્ષેત્રના બોર્ડરના એરિયાની અંદર વિકાસ કરવો, એની અંદર રોડ, રસ્તા, સેનિટેશન, શિક્ષણ, હેલ્થ, આવા પ્રકારની સર્વિસીસ છે એ પ્રોવાઈડ કરવી, એ આનો મુખ્ય એક ઉદ્દેશ્ય છે. તો કે ભાઈ સીમા ક્ષેત્રનો વિકાસ. બરાબર, એમાં રોડ, રસ્તા, સેનિટેશન, હેલ્થ, એજ્યુકેશન તમામ વસ્તુ આવી ગઈ. એટલે આ રીતે બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર કામ કરવામાં આવે છે. હવે બીજી વાત કે આખી યોજના ભારતની ગૃહ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે, એટલે કે કેન્દ્ર દ્વારા ચાલતી યોજના કહેવાય છે. ભારતના જે સીમાના ક્ષેત્રમાં રહેતા ગરીબ લોકો છે એમને અસુરક્ષા થાય, એને સુરક્ષા આપવાની, એનો વિકાસ, આર્થિક વિકાસ જે છે એ કરવાનો, એવા પ્રકારની બાબતો એ આની અંદર બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર કેટલા ટૂંકમાં રાજ્યોનો ટૂંકમાં અંતર્ગત લેવામાં આવે છે. હવે આ બોર્ડર એરિયાની અંદર મોસ્ટ ઓફ પૂર્વ અને પશ્ચિમના આપણા એરિયાસ છે, બોર્ડર એરિયાસ, એને સમાવેશ કરવામાં આવે છે. હવે આ બોર્ડર ક્યાં માનવામાં આવે? તો કે બોર્ડર એકચ્યુઅલ આપણી ઇન્ટરનેશનલ બોર્ડર થી 50 કિલોમીટર, બરાબર, 50 કિલોમીટર સુધીનો એરિયાને આને વિકાસ કરવાની વાત છે. 50 કિલોમીટરનો એરિયા આપણે વિકાસ કરશું.
એ બોર્ડર એરિયાની અંદર આવે છે. બરાબર. આ તમામ પ્રકારના ત્યાં રોડ, રસ્તા, બધી જ વસ્તુ એક અહીંયા આના દ્વારા બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરવામાં આવે છે. અને તમે જુઓ એના આધારે ઘણી બધી જગ્યાએ રસ્તા બનાવવામાં આવ્યા, ટનલો બનાવવામાં આવી. આવા પ્રકારે ઘણી બધી બાબતો થઈ. અને જ્યારે નેપાળને ઇસ્યુ થયું એ ક્યાંથી થયું? નેપાળને આપણે કાલી નદીથી જે ઇસ્યુ વર્ષો ચાલ્યો આવે છે. બરાબર. એ કાલી નદી વાળો ઇસ્યુ વર્ષોથી ચાલ્યો આવે છે નેપાળનો. અને ઈ નેપાળને જ્યારે આપણે ઈ ક્ષેત્રની અંદર રોડ રસ્તા છે બનાવવાના શરૂ કર્યા અને ખુલ્લા મૂક્યા, ત્યાર પછી નેપાળને આ પ્રશ્ન થયો. બરાબર. અને આના અંતર્ગત એ 50 કિલોમીટર એરિયા, બોર્ડર થી લઈને 50 કિલોમીટર સુધીનો એરિયાને બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંતર્ગત એ વિકાસ કરવામાં આવે છે. બરાબર. આ તો આપણી પહેલી વાત. આ વસ્તુ ક્લિયર? સીમા ક્ષેત્ર વિકાસ કાર્યક્રમ. હા સર. ડન. વેરી ગુડ. ચાલો યસ સર. જો તમારે નોટ કરવું હોય તો નોટ કરી લેજો. બરાબર. નેક્સ્ટ હવે નેક્સ્ટ જે છે આપણે વાત કરીએ છીએ સીસીટીએનએસ. સીસીટીએનએસ એટલે છે શું ભાઈ? કઈ બલાનું નામ છે? હા સર, આ બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે, હા, ઈ જ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આની અંતર્ગત આવે ચલાવે છે. હા, ડેફિનેટલી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન એ ચલાવે છે. કારણ કે BRO અંડર ધી આપણા હોમ મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ એની અંદર આવે છે. ઓકે. હા. CCTNS એટલે કે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. આનું ફૂલ ફોર્મ થાય છે ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ. ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ નેટવર્ક સિસ્ટમ CCTNS. આ એક પ્રકારે એક એવું પોર્ટલ છે, એક પ્રકારે નેટવર્ક છે કે જેની અંદર કોઈ પણ રાજ્ય કે કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશોના તમામ પોલીસ સ્ટેશનોને એક નેટવર્કની સાથે જોડવામાં આવશે. અને એ પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનો કર્યો હશે, એ અપરાધ સંબંધિત તમામ માહિતીઓ ઈ અહીંયા બેઠા બેઠા ભારતના કોઈ પણ ક્ષેત્રની અંદર એ મળી શકે છે. બરાબર. ધારો કે તમે નાનકડો કોઈ ગુનો કર્યો હોય તો એની પણ માહિતી આ CCTNS ની અંદર હશે. એક એવું નેટવર્ક તૈયાર કરેલું છે, એક ડેટાબેઝ છે આ CCTNS અંડર ધ હોમ મિનિસ્ટ્રી. બરાબર. એની અંતર્ગત આવે છે. હવે આનું કામ શું? તો કે દેશભરના તમામ પોલીસ મથકોને એક નેટવર્કમાં જોડવાનું. જેવું નેટવર્કમાં જોડાઈ જાય એટલે એના તમામ ડેટાઓ છે એ ડિજિટલાઇઝ કરી દેવાના. ડિજિટલાઇઝ થઈ ગયું એટલે પછી જ્યારે તમે કોઈ પણ પ્રકારનો ગુનો કરો, તમને ખબર છે કે પાસપોર્ટ સર્વિસીસ ની અંદર તમારે પોલીસ વેરિફિકેશન આવે. યસ સર. બરાબર. એ પોલીસ વેરિફિકેશન ની અંદર તમે કોઈ ક્રાઇમ કર્યો છે કે નહીં એ ખબર ક્યાંથી પડે? એ અત્યારે આ CCTNS દ્વારા ખબર પડે છે. બરાબર. ઇન્ડિયાની અંદર તમે ક્યાંય પણ તમે આ વસ્તુ કહી છે, જો તમારો તમામ ડેટા છે, તમારી હાથની ફિંગર હશે, તમારી આંખ હશે, તમારો ફોટો હશે, તમે કયા કયા ગુનાઓ કર્યા છે, ઓલું ખબર છે ને પોલીસ સ્ટેશનમાં ઓલું પાટી પકડાવે એવો ફોટો હશે એમાં, તમામ પ્રકારનો ડેટા. એટલે આ CCTNS ની અંદર આખું આપવામાં આવેલું છે, એક નેટવર્ક બનાવવામાં આવેલું છે. હવે આ છે ક્યારે બનાવવામાં આવ્યું? હા સર, આપણને ગવર્મેન્ટ જોબ મળે ત્યારે આપણે ઓલું પોલીસનું સર્ટિફિકેટ આપવાનું હોય તો ઈ CCTNS પરથી જ મળે. NS જોઈને આપે તમને કે તમારી ઉપર કોઈ ગુનો બોલતા ને. કેરેક્ટર સર્ટિફિકેટ. યસ, હા, કેરેક્ટર સર્ટિફિકેટ કે આ ભાઈ જે છે એના ઉપર કોઈ પણ પ્રકારના ગુના નોંધવામાં આવેલા નથી, જેની અમે ખાતરી કરી અને લેખિતમાં લખીને આપીએ છીએ, બાહેંધરી લખીને આપીએ છીએ. અને લિખિત જે PI હોય એના અથવા તો PSI ઇન્ચાર્જ એનું સિગ્નેચર હોય. CCTNS છે એ 2008 ની અંદર મુંબઈ હુમલો થયો એના પછી આખું એક નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું. CCTNS શરૂઆત કરી 2009 થી. એક ઈ ગવર્નન્સ પ્રોજેક્ટ એટલે કે કોંગ્રેસ સરકાર દ્વારા આ આખો પ્રોજેક્ટ લેવામાં આવ્યો છે.
બરાબર. એક ડિજિટલાઇઝડ સિસ્ટમ છે આ ડિજિટલાઇઝ પોલીસ પોર્ટલ. હવે આની અંદર આપણે ગુજરાત સરકાર તો બહુ એડવાન્સ થઈ ગઈ છે પોલીસ નેટવર્કિંગ ની અંદર. તમે ગુજરાત સરકારે હવે તો એપ બહાર પાડી છે. દરેક પોલીસ વાળાના પાસે એક એપ છે અને ઈ એપ ની અંદર પોતાનો યુઝર નેમ અને પાસવર્ડ છે. હવે ધારો કે કોઈ પોલીસ વાળોને જોવું હોય કે આ ગાડી છે એનો માલિક કોણ, તો ઈ આ ગાડીના નંબર નાખશે એટલે ડાયરેક્ટલી એની ડિટેલ્સ ખબર પડી જશે કે આ ગાડીનો માલિક, આનું રજીસ્ટ્રેશન આ વસ્તુ આ, અને આ રીતે આનું કામ થાય છે. પ્લસ કે ધારો કે કોઈ વ્યક્તિનું મારે ડેટા કાઢવો છે તો ઈ પણ એને પોલીસની અંદર એની જે એપ્લિકેશન છે બધા પોલીસ વાળા પાસે જ છે, એની અંદરથી એને મળી જશે. તો ઈ આવી રીતે આખું એક નેટવર્ક બનાવવામાં આવ્યું, તૈયાર કરવામાં આવ્યું છે. એક ડિજિટલી જે છે નેટવર્ક પોલીસ માટેનું, ડિજિટલ પોલીસ પોર્ટલ માટેનું નેટવર્ક તૈયાર કરી દીધું છે. બરાબર. આ તમામ પ્રકાર હવે એની અંદર હવે પોલીસ સ્ટેશને જ્યારે કોરોના વાયરસનું સંબંધિત વાત હતી ત્યારે તમને એવું કીધું હતું કે કોઈ પણ ફરિયાદ થાય તો ડાયરેક્ટલી તમારે ઈમેલ મારફતે અથવા તો ઓનલાઈન ફરિયાદ જાહેર કરી દેવાની. એટલે આની અંદર છે ને ઓનલાઈન એફઆઈઆર થઈ શકે. બરાબર, ઓનલાઈન એફઆઈઆર. હવે સમજો કે 24 કલાકની અંદર તમે પોલીસ સ્ટેશનમાં જે એફઆઈઆર નોંધી હોય ને એને આ સીસીટીએનએસ માં ચડાવવી જ પડે. સીસીટીએનએસ ની અંદર એક સેન્ટ્રલાઇઝ નેટવર્ક છે, એની અંદર ચડાવી જ દેવી પડે. કોઈ પણ પોલીસ હોય એમણે આ વસ્તુ કરવી જ પડે. બરાબર છે? ક્લિયર આ વસ્તુ? હવે આની અંદર મોટર વાહનો જે છે એને સમાવેશ કરી દીધો છે, એટલે તમામ પ્રકારનો ડેટા આની અંદર કવર અપ થઈ ગયો છે. આરટીઓ, વીમા કંપની, બધી જ સેન્ટ્રલી એક નેટવર્ક તૈયાર થઈ ગયું છે. હવે એમાંય પ્લસ હવે ધીમે ધીમે આ લોકો જે સીસીટીવી કેમેરાસ છે એ સીસીટીવી કેમેરાસને હવે એડ કરવા જશે. બરાબર. આપણે રાજકોટની અંદર તમે જુઓ સીસીટીવી હાઈવે નામનો પ્રોજેક્ટ છે. આ હાઈવે નામના પ્રોજેક્ટની અંદર રાજકોટની અંદર આખા સિટીમાં અલગ અલગ જગ્યાએ, અલગ અલગ ચોકે, અલગ અલગ શેરીઓમાં કે ત્યાં એક સીસીટીવી નેટવર્ક જે છે એ ઊભું કરી દેવામાં આવ્યું છે. એટલે હવે પોલીસ વાળાઓ ન્યા પણ જોઈ શકશે. અત્યારે હજી વસ્તુ છે નહીં, પરંતુ આ હજી લયા ઉપર છે, આજે એની ડેવલપ થાય છે સીસીટીએનએસ. એટલે સીસીટીએનએસ આવડું મોટું કામ કરે છે. બરાબર. કોટેચા ચોકની અંદર શું છે અત્યારે પરિસ્થિતિ શું છે ને એ એક્સેસ કોઈ પણને મળી શકશે. દિલ્હી પીએમઓ ડાયરેક્ટ એક્સેસ કરી શકે. એવડું મોટું નેટવર્ક ઊભું કરી દીધું. ક્લિયર? હા સર. યસ સર. હેલો. હા સર, આપણને એમાં ખબર પડે કે આપણી એફઆઈઆર એમાં નોંધાઈ ગઈ છે કે નહીં? અવાજ કપાય તમારો. 24 કલાકમાં આપણી જે એફઆઈઆર છે એ નોંધાઈ ગઈ છે કે નહીં આપણને ખબર પડે ઓનલાઈન? ખબર પડે. ઓકે. હવે જોજો તમે કોઈ પણ એફઆઈઆર હોય ને એનો પીડીએફ જનરેટ થાય, તમને ખબર પડી જ જાય. તમારું નામ, નંબર બધું જ હોય. ઓકે સર. અને ઇવન હવે તો એમાં મેસેજ આવી ગયા, મેસેજ ચાલુ થઈ ગયા કે this રેફરન્સ નંબર, મેસેજ આવી જાય ડાયરેક્ટ. ઓકે એડવાન્સ થઈ સર. ગયું. બરાબર. હા હા. હા. એટલે આનો મેઇન મતલબ એવો હતો કે પેપરલેસ એક પ્રોસેસ થવી જોઈએ. બને ત્યાં સુધી પેપરલેસ પ્રોસેસ કરવી અને ફટાફટ ડિજિટલાઇઝેશન. એક તો રેકોર્ડ્સ છે આની અંદર રાખી શકાય છે. સમજાણું આ વસ્તુ? સીસીટીએનએસ હા સર. ક્લિયર? વેરી ગુડ. હા સર. બરાબર. ત્રીજી જે યોજના છે જેની ઉપર હું વાત કરું, અને ત્રીજી જે યોજના કે જે સ્પેશિયલી સાયબર ક્રાઇમ માટે છે, આ વસ્તુ તમને ખબર હોવી જ જોઈએ. મહિલાઓ અને બાળકો વિરુદ્ધ સાયબર ક્રાઇમ, સાયબર અપરાધ નિવારણ, એટલે કે એનું એક આખું ફૂલ ફોર્મ થાય છે ધ સ્કીમ ફોર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન, CCPWC. ફૂલ ફોર્મ લખું છું. સ્કીમ ફોર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન. અમે નથી કરાવ્યું ને આ વસ્તુ પ્રિવેન્શન ના સર. ના સર. નો. against women and
children. સ્કીમ ફોર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેન્સ્ટ વિમેન એન્ડ ચિલ્ડ્રન, બરાબર, CCPWC છે. હવે આ ખાસ તમે સાંભળજો, દરેક વ્યક્તિ એને એમાંય જે ગર્લ્સ છે એ લોકોના માટે ખાસ, હવે બીજા બધામાં લોકો માટે પણ ખાસ વસ્તુ સાંભળવાની જરૂર છે. સાયબર ક્રાઇમ, ઘણી વખત આ સાયબર ક્રાઇમનો આપણે ભોગ બનતા હોય, અને આ સાયબર ક્રાઇમની અંદર ખાસ કરીને મહિલાઓ અને બાળકો આ લોકોના વિરુદ્ધ જે એક પ્રકારે જાતીય હુમલાઓ થતા હોય, એ ટૂંકમાં સેક્સ્યુઅલ એસોલ્ટ થતો હોય, ફિઝિકલ મોલેસ્ટેશન થતું હોય, એના માટેના જે સાયબર હુમલાઓ છે એ રોકવા માટે એ CCPWC એટલે કે સ્કીમ ફોર સ્પેશિયલી એક સ્કીમ જે છે એ લેવામાં આવેલા છે, સ્કીમ ફોર સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અગેન્સ્ટ વુમેન એન્ડ ચિલ્ડ્રન, બરાબર. આ આખી એક વસ્તુ જે છે એ લેવામાં આવેલા છે, બરાબર. સ્પેશિયલી આનું જે છે ફોકસ મહિલાઓ અને બાળકો છે. હવે આ જે સાયબર ક્રાઇમની અંદર તમારે કયા કયા પ્રકારની સુવિધાઓ મળે છે? પહેલી વસ્તુ, ધારો કે મહિલાઓ અને ગર્લ્સ એ લોકોને કોઈ છોકરો છે એ તમને ફેસબુકની અંદર મેસેજ કરીને તમને ટીઝ કરે, એટલે તમને ચીડવે અથવા તો તમને હેરાન કરે છે, તો એના અંતર્ગત તમે અહીંયા ફરિયાદ નોંધાવી શકો છો. પ્લસ કોઈ ચાઇલ્ડ પોર્નોગ્રાફી નામનું જેવું કોન્ટેન્ટ હોય એની ઉપર પણ તમે ડાયરેક્ટ અહીંયા ફરિયાદ નોંધાવી શકો છો. ત્રીજી વાત કે આવી રીતે સોશિયલ મીડિયાના મારફતે ફ્રેન્ડ બનાવીને આખું એક તમારી સાથે છેતરપિંડી થઈ છે, તો એના દ્વારા પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો. ચોથી વાત કે જે આમ પબ્લિક માટે છે, આમ પબ્લિકની અંદર તો કે ભાઈ આના માટે એક ખાસ કરીને એક એવું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે કે જેની અંદર આમ નાગરિક છે કે જે લોકો બેંક ફ્રોડનો પણ ભોગ બનેલા છે. હમણાં તમને ખબર હોય કે આપણે ન્યૂઝપેપરમાં એક જાહેરાત આવી હતી કે તમારે 18,000 કે સમથિંગ ક્લાર્કની એની કંઈક સર્વ શિક્ષા અભિયાનની અંદર એક પ્રકારની નોટિફિકેશન આવી હતી, આખી ફ્રોડ હતી, બરાબર. આખી વસ્તુ જ ફ્રોડ હતી, કારણ કે પેલી વસ્તુ GOV નામનું જે વસ્તુ ગવર્મેન્ટ હોય ને એ GOV નામનું ડોમેઇન નેમ યુઝ કરે, GOV, બરાબર. ક્યારેય ORG નામનું ડોમેઇન નેમ આ યુઝ ન કરે. GOV હોય અથવા તો NIC હોય, આ ડોમેઇન નેમ છે એ યુઝ કરે. આ તમારા માટે જાણ ખાતે છે, બરાબર. તમે છાપાની અંદર જોવો છો, અને ઘણી વખત આપણી પાસે જોબ ન હોય એટલે વી આર ધ હોપલેસ, એટલે ત્યારે ડૂબતો માણસ હોય ને તણખલું પકડે, એટલે આપ તમને એમ થાય કે લાવને ઉછીના ઉધારા કરીને એમાં પાછા પૈસા માંગે, લાવને ભાઈ ઉછી ઉધારાના કરીને આને ભરી દઈએ, આપણને નોકરી મળે ને પછી પાછા કરી લેશું. પણ એ આખા બધી વસ્તુ ફ્રોડ છે. ઘણી બધી વખત મેં મારા સ્ટુડન્ટ્સો જ્યારે મને પૂછતા હોય છે અને એ લોકોને મેં સલાહ સાચી આપેલી છે અને બચાવ્યા છે આવા બધા કેસોથી, અને આ લોકોની સામે જે છે આપણે કેસ પણ કરેલા છે સાયબર ક્રાઇમની અંદર. એટલે કહેવાય ને કે ભાઈ કોઈ પણ રીતે સ્પેશિયલી મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જો કોઈ એવા સાયબર ક્રાઇમના અપરાધો થતા હોય તો એની સામે આ એક સ્કીમ જે છે, એક યોજના બનાવવામાં આવેલી છે. આ યોજના પણ આખી મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સની અંદર આવે છે, બરાબર. કેન્દ્ર સરકાર, અને એમાંય ખાસ કરીને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, MOH, હોમ અફેર્સની અંદર એ આવે છે. કેન્દ્ર સરકારની આખી મસ્તીની સ્કીમ છે સાયબર ક્રાઇમ માટેની. ગુજરાત ગવર્મેન્ટ પણ આની અંદર થોડી એડવાન્સ છે, બરાબર. ગુજરાત ગવર્મેન્ટ સાયબર, એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ અત્યારે બહુ એડવાન્સ થઈ ગયું છે, અને સારા સારા ઇક્વિપમેન્ટ છે, અને સારી એક IPS ઓફિસર્સો એ આની અંદર છે. એટલે કોઈ પણ રીતે એ ગમે હોય પકડી તો લઈએ જ. જેવો આપણે કેસ કર્યો કે જે ફરિયાદ કરી સાયબર ક્રાઇમની અંદર, એ વધીને 2 દિવસની અંદર ઓલાને પકડીને પૂરી દીધો. એટલે આના માટે છે તમારે હંમેશા યાદ રાખવાનું. બીજી વાત, ઘણી વખત લોકો તમને ટ્રોલ કરે, બરાબર. ટ્રોલ કરે, સમજો, એ ટ્રોલ કરે ને એની વિરુદ્ધ પણ તમે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાવી શકો છો. ટ્રોલ જે તમને લોકો કરે છે એ કાયદાકીય રીતે નથી, એ લીગલાઇઝ નથી ટ્રોલ કરવું. તમને કોઈ પણ વ્યક્તિ ટ્રોલ કરે એ વસ્તુ કોઈ દિવસ લીગલાઇઝ નથી, બરાબર. તમને ગંદાવા મેસેજીસ કરે, તમને મેસેજીસ કરીને માનસિક રીતે ડિપ્રેશનમાં નાખે, એવા પ્રકારની ફરિયાદ કરવાની. એટલે એ બધાને ખબર પડી જાય. ખાસ તો ગર્લ્સ જે છે એના માટે આ એક કવચ છે સરકારે બનાવેલું. સમજાઈ ગયું આ વસ્તુ? સર, ક્વેશ્ચન સર, આ ટ્વિટર ઉપર જે ટ્રોલિંગ થતું હોય, આપણે કહી છીએ કોઈ પણ એક ટોપિક હોય એને લઈને એકદમ ટ્રોલિંગ થવા માંડે છે અચાનકથી, તો એની અગેન્સ્ટ એમ કે જે તે વ્યક્તિએ કમેન્ટ કરી હોય કે ટ્રોલિંગ કરી શકાય. પણ ઘણી વખત છે લોકો એવડી બધી હોય ફોજ
કે બધાને એક યરે ઉપાડવા એ અઘરું પડી જાય, એટલે પછી એને લીધે કર્યા છે. કેટલીક વખત તમે ઉપાડો, કેટલીક વખત ફરિયાદ કરો, એટલે પછી મોટા મોટા સ્ટાર્સ આપણે ખબર જ છે કે ભાઈ આલિયા ભટ્ટ ટ્રોલ થાય છે, સોનાક્ષી સિંહા એ ટ્રોલ થાય છે, બરાબર, એવા બધા ટ્રોલ થતા હોય. બરાબર. એટલે એ વસ્તુ કરી શકાય. એમાં આઈટી એક્ટ છે આપણા દેશની અંદર એક બનાવવામાં આવ્યો છે, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ, બરાબર. એ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એક્ટ ની સેક્શન નંબર 66 એના અંતર્ગત આની અંદર પ્રાવધાન છે કે તમને ટ્રોલિંગ કરી શકાય નહીં. ટ્રોલિંગ ઇઝ ધ વન ટાઈપ ઓફ મેન્ટલી હેરેસમેન્ટ, મેન્ટલી મોલેસ્ટેશન કહેવાય છે. ઓકે સર. બરાબર. એટલે હવે ધ્યાન રાખજો, ક્યારે પણ આવું થાય એટલે કાંઈ વાંધો નહીં, ડરવાનું નહીં. પોલીસ આપણા મિત્રો છે, ડરવાનું નહીં, ક્યારે સામે લડી લેવાનું. અને આપણા ભાઈઓ માટે પણ એવું નથી કે માત્ર ગર્લ્સ માટે, પણ આ વસ્તુ હવે ભાઈઓ જે છે આપણા બોયસ હોય એને ઘણા ટ્રોલ કરતા હોય, અથવા તો કોઈ એવું કામ કરતા હોય તો એને ટ્રોલ કરતા હોય, ઘણી બધી વસ્તુ હોય, એ લોકોની પણ ફરિયાદ કરી શકે છે. સર, આ અવેરનેસ માટેની વાત વિડિયો છે. હતો ને એની અંદર આનું બતાવ્યું હતું, દેશભક્ત નો વિડિયો જે હતો ને આકાશ બેનર્જી નો, આઈ થિંક હું જોઉં છું, હું દેશભક્ત આકાશ બેનર્જીને ફોલો કરું છું, મને ખ્યાલ છે. સમજાણું? યસ સર. ઓકે. હવે આની અંદર જે છે સર, આજના ન્યૂઝપેપરમાં જ હતું કે ગુજરાત પોલીસે એવું કહેલું છે કે જો તમારે એઝ અ વોલન્ટિયર તરીકે જોઈન થવું હોય ને સાયબર ક્રાઇમ માટે, તો તમે જોઈન થઈ શકો છો. એમાં જો તમારી પાસે કઈ સાયબર ક્રાઇમ વિશે એક્સપર્ટ માહિતી હોય. હા, આજના ન્યૂઝપેપરમાં આપેલું છે એવું. હજી મેં ન્યૂઝપેપર અત્યારે વાંચ્યું નથી, મને ખ્યાલ નથી, એટલા માટે. હા, તો સર એમાં જોઈન થઈ શકાય ને આપણે? થઈ શકાય, સારામાં સારી વસ્તુ, ઓપોર્ચ્યુનિટી છે. ઓકે સર. બીજી વાત, હવે કે આ સ્કીમની અંતર્ગત આખા દેશની અંદર એક ફોરેન્સિક લેબ બનાવવામાં આવી છે, સાયબર ફોરેન્સિક લેબ છે. સાયબર ફોરેન્સિક લેબ, આપણી આ લેબ છે ને ગાંધીનગરની અંદર છે, બરાબર. એક નેશનલાઇઝેશન સ્તરની, નેશનલાઇઝેશન લેવલ ઉપરની એક સાયબર ફોરેન્સિક લેબ એ બનાવવામાં આવી છે. ત્યાર પછી આખું એક તંત્ર, એક નેટવર્ક બનાવવામાં આવ્યું છે. તમને ખબર હોય, આઈબી જોયું છે કોઈ? આઈબી ની ઓફિસ અંદરથી, ઇન્ટેલિજન્સ બ્યુરો. નો. આ ઇન્ટેલિજન્સ બ્યુરોએ હમણાં 3 કરોડ રૂપિયાની એક સિસ્ટમ લીધી. આ 3 કરોડ રૂપિયાની સિસ્ટમની અંદર આઈબી ધારે ને તો તમારા ફોન કોલ એ ટ્રેસ કરી શકે, તમારા મોબાઈલ નેટવર્ક એ ટ્રેસ કરી શકે, તમે શું વાત કરો છો ઈ પણ ઈ ટ્રેસ કરી શકે. એટલી મોટી એની પાસે આ વસ્તુ છે. આ ઇન્ટેલિજન્સ બ્યુરોનું કામ જ આ છે કે લોકોની જાસૂસી કરવી, બરાબર. હા સર, એમ હતું ન્યૂઝમાં. ગવર્મેન્ટ હંમેશા શું હોય ખબર છે? કોઈ પણ ગવર્મેન્ટ હોય ઈ પોતાના વિરોધી, જે વિરોધ પક્ષ હોય ને એની સામે આ ઇન્ટેલિજન્સ બ્યુરોની ઉપયોગ કરે, બરાબર. આ વસ્તુ હોય જ છે. બે પ્રકાર ઇન્ટેલિજન્સ બ્યુરો હોય, એક સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો હોય અને સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો હોય. હમણાં જ આપણી ગુજરાત ગવર્મેન્ટે 3 કરોડ રૂપિયાનો એક મસ્તીનો સોફ્ટવેર લીધો છે. એટલે આપણે જે સોશિયલ મીડિયાની અંદર તમારી સોશિયલ મીડિયાની એક્ટિવિટી હોય ને એ ટ્રેસ થાય, સમજ્યા? એક જ વસ્તુ ટ્રેસ ન કરી શકે. વોટ્સએપ નું અંદર ઈ એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન હોય, એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન, ઈ એનાથી ટ્રેસ થતું નથી. એમાં તમે વોટ્સએપ કોલ કરો ઈ ક્યારે રેકોર્ડ નહીં કરી શકે. વોટ્સએપ ની ચેટ્સ જે છે ઈ વાંચી ન શકે. હા, ચેટ્સ ઈ રિકવર કરી શકે જ્યારે તમારો મોબાઈલ એના હાથમાં આવે ત્યારે. એટલે આવા પ્રકારની એક અવેરનેસ લેવા માટેની આ વાત જે છે એ કરી છે. અને આની અંદર કેટલીક સર આ ફેસબુક છે એ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ નથી ને ટૂંકમાં, કે છે? સોરી, આ ફેસબુક છે, ફેસબુક WhatsApp ની જેમ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે કે નથી? ફેસબુક મેસેન્જર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ છે. અને તો એનો ડેટા ટૂંકમાં લીક ન થઈ શકે ને ટૂંકમાં? નહીં. તમારા WhatsApp ની અંદર તમે જાજો તો WhatsApp ની અંદર પેલું સિક્યોરિટી જેવું હશે. સિક્યોરિટી ની અંદર 2 સ્ટેપ વેરિફિકેશન કરી નાખવાનું. 2 સ્ટેપ વેરિફિકેશન કરશો એટલે ડાયરેક્ટલી તમારે ઈ વસ્તુ ઉપર જે છે 2 સ્ટેપ વેરિફિકેશન, એક કોડ આવશે. એટલે આ એક્સ્ટ્રા સિક્યોરિટી તમારે થઈ ગઈ, બરાબર. એટલે ક્યારેય તમારી વસ્તુ અહીંયા લીક થાય નહીં.
એની ટાઈમ એ લોકો પછી પૂછે છે પાસવર્ડ. એની ટાઈમ પૂછે ને છે એટલે ઈ એક પ્રકારે સિક્યોરિટી છે એની. અત્યારે સર આના માટે એક ધ્રુવ રાઠીનો વિડિયો જો સરસ છે સર, ટૂંકમાં WhatsApp ના એન્ડ ટુ એન્ડ ઇન્ટરપ્રેટ શું છે, Facebook કઈ રીતે કરે છે, ધ્રુવ રાઠી. બરાબર, ધ્રુવ રાઠે. હા સર હા સર હમણાં ડ્રગ્સ નો જે આખો મામલો આવ્યો તો એમાં તો બધી WhatsApp ની ચેટ ને એ બધું રિકવર કર્યું હતું ને સર? એ રિકવર કર્યું, મોબાઈલ હાથમાં આવી ગયો એટલે રિકવર થયું. આના માટે સરકારે ટ્વિટર હેન્ડલ પણ બહાર પાડ્યું હતું. એ ટ્વિટર હેન્ડલ છે ને @ હતું સાયબર દોસ્ત. તમને કોઈ પણ સાયબર ક્રાઇમ બાબતે કાંઈ પણ વસ્તુ થાય છે, બરાબર, તો તમે આ ટ્વિટર હેન્ડલ એડ કરશો ને તમારા ટ્વિટર એકાઉન્ટ ની અંદર અને એને ટેગ કરશો ને એટલે તમને રિપ્લાય આવશે સાયબર દોસ્તમાં. ક્લિયર? સર હા સર તમે હમણાં કીધું કે 2 સ્ટેપ વેરિફિકેશન WhatsApp માં હોય એટલે ઈ જે કરી નાખે તો એને પછી ચેટ કોઈ જોઈ ન શકે એમ? ન જોઈ શકે, એને ટ્રેસ કરવી મુશ્કેલ થાય. એ જોઈ ન, મારે ને તમારી વચ્ચે જ એ વસ્તુ રહે, ત્રીજો વ્યક્તિ એમાં ઇન્ટરફિયર કરી અને ન જોઈ શકે. બરાબર, પછી રિકવર કરી શકાય ને સર ચેટ? તો મોબાઈલ હાથમાં આવ્યો તો રિકવર થાય, મોબાઈલ હાથમાં નહીં લઈ આવવાનો. ડન? ચાલો, એટલે આ વસ્તુ એવી વાત હતી. યોજનાઓ પણ છે, સાથે સાથે અવેરનેસ પણ છે કે જેના ઉપર તમારે અવેરનેસ લઈ આવવી જોઈએ. માત્ર આપણે સબ્જેક્ટ ખાલી ભણવા ખાતર નથી ભણતા, અવેરનેસ પણ હોવી જોઈએ, જાગૃતતા હોવી જોઈએ. તમારામાં જાગૃતતા હશે ને તો તમે કાલ સવારે તમારી પોસ્ટની અંદર જાગૃતતા લઈ આવી શકશો, લોકોની અંદર જાગૃતતા લઈ આવી શકો. બરાબર? કુવામાં હોય તો અવેડામાં આવે, આપણા ગુજરાતી દેશી કહેવત કાઠિયાવાડી. તમને ખબર હોય તો તમે બીજાને કહી શકો. ડન? ચાલો, મારો મતલબ એક જ વસ્તુ છે, મોટિવ, કે તમારે અંદર અવેરનેસ આવે. સારું, ચાલો હવે આપણા ટોપિક ઉપર આવી જઈએ. આવી જાઓ. ડાયરેક્ટ ટેક્સીસ. ડાયરેક્ટ ટેક્સીસ એટલે શું? કે એવા જે કરો હોય એવા ટેક્સીસ છે કે જેનું વહન કોઈ બીજા ઉપર કરી શકાય નહીં, બીજા ઉપર જે છે એ કરી શકાતું નથી. બરાબર? ધારો કે ડાયરેક્ટ ટેક્સીસ એટલે શું? તો કે ઈ ટેક્સ ઓનલી ફોર તમારે જ ભરવાનો હોય, તમે ઈ ટેક્સ જે છે પે કરવો પડે. ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ છે એ ઓનલી તમે કમાવો છો ને તમારે ડાયરેક્ટ સરકારને પે કરવાનો છે. આને કહેવાય ડાયરેક્ટ ટેક્સીસ. ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે બીજી શું? કે એની અંદર તમારે નહીં, બીજાએ પે કરવાનો હોય. તમે ટેક્સનું જે બોજો છે એ બીજા ઉપર નાખી શકો. ટેક્સ કેન બી શિફ્ટેડ. બરાબર? ઇટ્સ કોલ્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ. હવે આ ડાયરેક્ટ ટેક્સીસમાં આપણે આગળ વાત કરીએ કે વ્યક્તિગત આવકવેરો. હવે વ્યક્તિગત આવકવેરો છે એ કોને કહેવામાં આવે છે? બરાબર? સૌથી પહેલા એની ઉપર વાત કરી લે કે વોટ ઇઝ ધીસ ઇન્કમ ટેક્સીસ, વ્યક્તિગત આવકવેરો. જો વ્યક્તિગત આવકવેરો છે એ કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવે છે. કોણ લગાવે? કેન્દ્ર સરકાર દ્વારા. હવે આ જે કેન્દ્ર સરકાર દ્વારા વેરો લગાવવામાં આવે છે એ આપણા ભારત સરકારના નાણાં મંત્રાલયની અંદર રાજસ્વ વિભાગ છે. આ વસ્તુ નોટ મારજો. કયો વિભાગ? રાજસ્વ વિભાગ. બરાબર? ઈ રાજસ્વ વિભાગની અંદર એક કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ છે, આખું એના દ્વારા હેન્ડલ કરવામાં આવે. એટલે જો અહીંયા આખું એક તમને ચેઇન બનાવી દઉં છું. બરાબર? એક તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, એના નીચે આવ્યું તમારું રાજસ્વ વિભાગ, એના નીચે આવ્યું તમારું કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, CBDT. આ CBDT છે એ આખું આ ઇન્કમ ટેક્સ હેન્ડલ કરે. સમજાણું? આ ઇન્કમ ટેક્સ માટે ભારત સરકાર દ્વારા એક નિયમ બનાવવામાં આવ્યો છે, એને કહેવામાં આવે છે IT એક્ટ 1961. ઘણા બધા વખતે તમે કેટલાક વ્યક્તિઓને એવા સાંભળ્યા હોય કે શું આ કરમાંથી બાદ મળે છે, ઇન્કમ ટેક્સમાંથી બાદ મળે છે, એટલે કે આ ઇન્કમ ટેક્સ જે છે એમાંથી વસ્તુ તમને બાદ મળે છે કે નહીં, એ વસ્તુ જોવામાં આવતી હોય. હવે આ જે ઇન્કમ ટેક્સ છે તમારી ઇન્કમ ઉપર લગાવવામાં આવે છે. કેની ઉપર લાગે? તમારી ઇન્કમ ઉપર. અત્યારે ભારત સરકારે 5 લાખ રૂપિયા સુધીની, એટલે 5 લાખ રૂપિયા વાર્ષિક તમારી ઇન્કમ હોય તો તમારે 1 પણ રૂપિયો ટેક્સ આપવાનો નથી થતો. 1 પણ રૂપિયો. હા, તમે IT રિટર્ન ભરાય
અને હું અહીંયા જેટલા બેઠા છે એટલા તમામ સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આઈટી રિટર્ન તમે ભરો છો, નીલ રિટર્ન ભરી શકાય, તમારે ટેક્સ દર્શાવવાનો નથી, તમારી આવક કઈ હોય નહીં, પરંતુ આઈટી રિટર્ન એટલા માટે ભરી શકાય કે એના દ્વારા ભારત સરકારને ખબર પડે. પ્લસ આનો ફાયદો શું છે કે ઇન ફ્યુચર ધારો કે તમારે કોઈ એજ્યુકેશન લોન લેવી છે કે કોઈ પર્સનલ લોન લેવી છે, તો એના માટે તમારે આ આઈટી રિટર્ન ભર્યું હોય ને તો બેંક હંમેશા ફટાફટ તમારા પ્રોસેસ છે એ લોનની કરી દે. એટલે નીલ તો નીલ ભરી શકાય. ભારત સરકાર જે છે એ આ વસ્તુ કરી છે અને નીલ ભરી દેવાનું. 5 લાખ રૂપિયા સુધીની આવકમાં એક પણ રૂપિયો ટેક્સ લાગતો નથી. બરાબર, જે ટેક્સ શરૂ થાય છે એ અબવ ધી 5 lakhs, 5 લાખ ઉપર જે છે વસ્તુ શરૂ થાય છે. એટલે આ વસ્તુ એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો. બરાબર, વ્યક્તિગત આવક વેરો. બીજી વાત, આ જે છે થોડું જૂનું છે. બરાબર, આ વસ્તુ જે છે અત્યારે આ જૂનું છે, પણ હું અહીંયા રેટ મને અત્યારે જે ખ્યાલ છે એ પ્રમાણે હું લખી દઉં છું કે અત્યાર સુધી એ 5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ છે નહીં. બરાબર, 5 લાખ રૂપિયા, 5 લાખ થી ઉપર જે છે આ બધા ટેક્સીસ લાગે છે. 5 લાખ થી 7.5 લાખ રૂપિયા 5% છે, પછી 10% છે, પછી 15% છે, 20% છે, અને ત્યાર પછી 25% પ્લસ સરચાર્જ. આ બધાની અંદર સરચાર્જ આવે છે. ઓકે, તો આવી રીતે જે છે અત્યારે ભારતની એક ટેક્સેશન ઇન્કમ ટેક્સ સિસ્ટમ છે આખી. બરાબર, હવે અહીંયા એક પ્રશ્ન એવો થાય કે સર સેસ અને સરચાર્જ એટલે શું? સેસ કોને કહેવાય, સરચાર્જ કોને કહેવાય? તો જુઓ મિત્રો, સેસ કોને કહેવાય છે અને સરચાર્જ કોને કહેવામાં આવે છે એની આપણે વાત કરીએ. આ સેસ અને અહીંયા આપણે લખીએ સરચાર્જ. ચાલો, સેસ એટલે શું? તો કે એ એક પ્રકારનો વેરો જ છે. બરાબર, એ વ્યક્તિગત આવક વેરો પણ વેરો જ કહી શકાય. સેસ એટલે શું? એક પ્રકારે વ્યક્તિગત આવક વેરો જ કહી શકાય. બરાબર, હવે સેસ છે એના માટે કેટલાક ઉદ્દેશ્યો છે, જેમ કે એજ્યુકેશન સેસ, કૃષિ કલ્યાણ સેસ, એ શિક્ષણ કૃષિ કલ્યાણ સેસ, સ્વચ્છ ભારત સેસ. કેટલાક એક ખાસ પર્પઝ માટે એક્સ્ટ્રા ઇન્કમ લેવામાં આવે. તમારી ઇન્કમ હોય એના કરતા એક્સ્ટ્રા ઇન્કમ જે છે, એક્સ્ટ્રા ટેક્સ લેવામાં આવે, ઈ કહેવામાં આવે સેસ. એનો કોઈ એક પર્પઝ હશે, એનો કોઈ એક ઉદ્દેશ્ય હશે. જેમ કે શિક્ષણ સેસ, આવા બધા હતા. એજ્યુકેશન અનસેસ કહેવાય. ત્યાર પછી કૃષિ કલ્યાણ સેસ, જીએસટી આવ્યું ને એની પહેલા હતું કૃષિ કલ્યાણ સેસ. ત્યાર પછી સ્વચ્છ ભારત સેસ. આવા પ્રકારે આ સેસ છે એ હતા. આનો કોઈ એક ઉદ્દેશ્ય હોય અને આ છે એ તમામ નાગરિકો પાસેથી લેવામાં આવે. બરાબર, તમામ નાગરિકો પાસેથી લેવામાં આવે છે. હવે સરચાર્જ એટલે શું? જેની ઇન્કમ 25 લાખ કે 20 લાખ રૂપિયા જેટલી હોય વાર્ષિક, એટલે એ બધાય રીચ ફેમિલી હોય અથવા તો એનાથી આગળ ના હોય, જેની ઇન્કમ 50 લાખ, કરોડ, 10 કરોડ. હવે વિચાર કરો, સલમાન ખાન છે ને દર વર્ષે 100 કરોડ રૂપિયાથી વધારે કમાય છે. તો 100 કરોડ રૂપિયાથી વધારે કમાતા હોય તો એની પાસેથી થોડોક ટેક્સ વધારે લ્યો તો એમાં કઈ ખોટું નથી. તો એને કહેવાય સરચાર્જ. બરાબર, આ સરચાર્જ હંમેશા જે છે ઈ એક રકમ ઉપર લેવામાં આવે. ધારો કે તમારી ઇન્કમ વધુ છે તો તમારે થોડોક વધારે ટેક્સ આપવો પડશે. બરાબર, ઈ થોડોક વધારે ટેક્સ છે ઈ કહેવાય સરચાર્જ. અને આમાં છે સ્પેશિયલ અલગ અલગ વ્યક્તિઓ ટાર્ગેટ કરવામાં આવે. જેમ કે 50 લાખ થી વધુ કમાતા હોય તો એને 10% સેસ ભરવો પડશે. ઇન્કમ ટેક્સના 10% સેસ ભરવો પડશે પ્લસ 10%. એટલે એવા 10%, 15%, 25% અલગ અલગ રેટ્સ છે, સ્લેબ્સ. એના અનુસંધાને એને સરચાર્જ આપવો પડે. સમજાણું સેસ અને સરચાર્જ એટલે શું? આમાં સ્પેશિયલ એક વ્યક્તિઓ ટાર્ગેટ કરવામાં આવતો હોય કે જેની ઇન્કમ વધુ છે. જ્યારે આ જે છે સેસ, ઈ વસ્તુ તમામ લોકોએ આપવા પડે. ક્લિયર? સર આ પ્રત્યક્ષ કર જ છે ને બંને? યસ, પ્રત્યક્ષ. હા હા, આ પ્રત્યક્ષ કર જ છે ને બંને? ડાયરેક્ટ ટેક્સીસ, ડીટી. તો સર આપણને કોઈ અને સર આ કેન્દ્ર સરકાર લગાડે કે કોણ લગાડશે? એક મિનિટ. હા ભાઈ બોલો.
સર આ કેન્દ્ર સરકાર જ લગાડી Yes. શકે કે હા, રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર જ લગાડી શકે. હવે બોલો. સર હમણાં જે મેં જોયું બરોબર છે, માર્કેટ યાર્ડમાં એક શેર્સ પેલા લેવામાં આવતી. દાખલા તરીકે આ જુનાગઢ થી પ્રોપર છો તો ઈ માર્કેટ યાર્ડમાં એક શેર્સ લે તો ઈ યાર્ડના વિકાસ માટે લે, બરોબર ને? હા, તો ઈ એ રાજ્ય નક્કી કોણ સરકારનો કરે? છે. સમજો, ઈ રાજ્ય સરકારનો. આ બે વસ્તુ છે ઈ ઇન્કમ ટેક્સ ઉપર છે, આઈટી ઉપર છે, એટલા માટે ઈ કેન્દ્ર સરકાર લગાડે. હવે રાજ્ય સરકાર, એપીએમસી રાજ્ય સરકારની પાસે છે, તો એના ઉપર રાજ્ય સરકાર જ લગાડી શકે. સમજ્યા? હા સર. ઓકે. હા, હવે બોલો બીજું નેક્સ્ટ. તો સર સર આપણને સરચાર્જ છે બોલો. હા સર, તો આપણને કોઈ ઇનામની રકમ અથવા લોટરીની રકમ મળે જે 50 લાખ ઉપર હોય તો એમાં આ બધા ટેક્સ એમાં યુઝ થશે? લાગે છે, સરચાર્જ લાગે છે. હા, બહુ સારો. તમારે ટીડીએસ આપવાનું થાય, ટીડીએસ આવે, અને પ્લસ તમારે એક સરચાર્જ જે છે 10% કે 15% એ આપવામાં આવે છે. એટલે ધારો કે 50 લાખ રૂપિયા જીતા હોય ને તો એના 10% ઈ અને 10% 20% એને ટેક્સ થાય. જોકે ઈ જે 10% ટીડીએસ છે, જ્યારે ઈ આઈટી રિટર્ન ભરે ને ત્યારે એને ફરી પાછું રીઇમ્બર્સ કરી દેવામાં આવે. એટલે એને હકીકતમાં જોવા જાય 10% તો ટેક્સ કપાય જ. અચ્છા, આપણે પછી એટીસી કે એટીડી માં પણ પછી યુઝ થઈ શકે ને એમાં? સોરી, એટીસી અથવા આઈટીડી હા, એટીસી. એમાં જો રિટર્ન બેક હા મળે હા હોય. હા, થાય. હા, હવે બોલો બેન. ઓકે સર. આ જેની ઇન્કમ વધારે હોય એને સરચાર્જ લાગુ પડે તો એને સેસે ભરવું તો પડે જ ને? યસ, ભરવોય પડે. બરાબર. અને સેસ સર આપણે આને ભરવો પડે, આને ભરતા આય હોય ભરવો પડે. return, હા, અને આપણે આઈટી ભરતા હોય રિટર્ન તો એમાં સર અમુક ટકા આપણે એટલે શિક્ષણના એજ્યુકેશન ટેક્સ એટલે ઈ જ થયું ને, આ સેસ જે હા ચૂકવીએ હા ઈ? હા હા, એ જ. ક્લિયર ઓકે સર. આ વસ્તુ? ચાલો, હા સર. નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ કોર્પોરેટ ટેક્સ. સો વોટ ઇઝ કોર્પોરેટ ટેક્સ? તો કે જુઓ, ગુજરાતીમાં એને નિગમ કર કહેવાય. કે કંપનીઓને જે પ્રોફિટ થતો હોય ઈ પ્રોફિટ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા જે ટેક્સ લગાડવામાં આવે એને કહેવાય નિગમ કર, કોર્પોરેટ ટેક્સ. રિલાયન્સ છે આપણી, એને પ્રોફિટ કેવડો મોટો થતો હોય વિચાર કરો ખાલી. બરાબર. હું એક સાધારણ એવું કે કેવું એક્ઝામ્પલ આપું, મુકેશભાઈ નું જ. મુકેશભાઈ છે ને, ઈ એક કલાકના ઈ 1 લાખ રૂપિયા કમાય છે. 1 લાખ રૂપિયા વધારે. બરાબર. આ તો એક રફલી એક એક્ઝામ્પલ છે કે 1 લાખ રૂપિયા મુકેશભાઈ 1 કલાકમાં કમાય. બરાબર. મુકેશભાઈ કઈ કામ કરે કે ન કરે, પણ એને 1 કલાકમાં 1 લાખ રૂપિયા તો બની જ જાય. બરાબર. તો એના ડિવાઈડ બાય 60 કરો એટલે કે 1 મિનિટ. 1 મિનિટની અંદર કેટલા કમાય? એટલે આવી રીતે કંપનીઓને પોતાના જે પ્રોફિટ થાય છે એ પ્રોફિટ ઉપર લાગતો ટેક્સ એટલે કે એને કહેવાય કોર્પોરેટ ટેક્સ. કેની ઉપર લાગે? પ્રોફિટ ઉપર લાગે. શેની ઉપર? પ્રોફિટ. બરાબર. હવે આ કોર્પોરેટ ટેક્સ છે, ભારતની અંદર 2 પ્રકારની કંપનીઓ હોય. એક તો ઇન્ડિયન કંપની હોય, ઘરેલુ કંપનીઓ, અને બીજી હોય ફોરેન કંપની, વિદેશી કંપનીઓ. બંને કંપનીઓની પાસેથી આ ટેક્સ વસૂલવામાં આવે. બરાબર. ભારતની રિલાયન્સ હોય, ટાટા હોય, બિરલા હોય, કે પછી બહારના દેશની કોઈ કંપની જેમ કે સબવે, મેકડોનાલ્ડ્સ, ત્યાર પછી બર્ગર કિંગ, હમણાં આવ્યો હતો ને બર્ગર કિંગ નો આઈપીઓ, એટલે બર્ગર કિંગ એવી કોઈ પણ કંપની યસ હોય, સર. ઈ તમામ કંપનીઓ પર લાગતો ટેક્સ એને કહેવાય કોર્પોરેટ ટેક્સ. સમજાણું? કોર્પોરેટ ટેક્સ. હા સર. હા સર. વેરી ગુડ. ચાલો, હવે અહીંયા તમને મેં 2 વસ્તુ કીધી. હા, કોર્પોરેટ ટેક્સમાં સર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી જેને સીએસઆર કહેવામાં આવે ઈ પણ આવે છે ને? નહીં, ઈ અલગ છે. સીએસઆર આ અલગ છે. આ જ્યારે આખું તમને ચેપ્ટર હું ક્લિયર કરીશ ને ત્યારે સીએસઆર છેલ્લે હું વાત કરીશ. સીએસઆર કોને કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એ હું કરીશ.
અત્યારે કોર્પોરેટ ટેક્સ એટલે કે જે કંપનીના પ્રોફિટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કાલ સવારે 1 લાખ કરોડ રૂપિયાનો પ્રોફિટ કરીએ તો એ 1 લાખ કરોડના પ્રોફિટ ઉપર લાગતો ટેક્સ ઇઝ ઇક્વલ ટુ કોર્પોરેટ ટેક્સ. સમજાણું? ઓકે. યસ સર. સર, તો કોર્પોરેટ ટેક્સ અને આપણે ECTR કેતા હોય છે, ઇફેક્ટિવ કોર્પોરેટ ટેક્સ, એ અલગ ભાઈ? સોરી, ઇફેક્ટિવ કોર્પોરેટ ટેક્સ કેતા હોય છે જે ETCR, હા, ઈ અલગ આનાથી? ઇફેક્ટિવ કોર્પોરેટ ટેક્સ જે એકચ્યુઅલ ની અંદર જે પ્રોફિટ થતો હોય, બરાબર, એની ઉપર લાગે. હવે આ જે પ્રોફિટ ની અંદર છે ને તમામ પ્રકારના, હવે કંપનીના હાથમાં કેટલો વસ્તુ પ્રોફિટ આવે છે ને એ વસ્તુ જોવાની છે. પગાર કાઢતા ઈ ઇફેક્ટિવ, બરાબર, પગાર ખર્ચો ઈ બધું કાઢતા કંપનીને કેટલો પ્રોફિટ થાય છે ઈ વસ્તુ એ ઇફેક્ટિવ કોર્પોરેટ ટેક્સ કહેવાય. અને આ જે નોર્મલ ટેક્સ છે, ધારો કે એટલી વસ્તુ વેચી અને એમાંથી એટલો રૂપિયાનો પ્રોફિટ થયો, ઇઝ ઇક્વલ ટુ કોર્પોરેટ ટેક્સ. સમજણું? હવે બે અલગ છે. હા, આ બીજા. હવે અહીંયા તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ, હા હા સર, આ આપણે ભારતની કંપની અને વિદેશી કંપનીનો ટેક્સ અલગ અલગ હશે ને? એની ઉપર જ વાત કરું છું હમણાં, એની ઉપર જ આવું. ઓકે. ઘરેલું કંપની એટલે કોને કહેવાય? ડોમેસ્ટિક કંપની. ડોમેસ્ટિક કંપનીઓ, ઘરેલુ કંપનીઓ. જે કંપનીઓ કંપની અધિનિયમ અંતર્ગત રજીસ્ટર હોય એને કહેવાય ઘરેલુ કંપનીઓ. કેવી કંપનીઓ? કંપની અધિનિયમ અંતર્ગત એ રજીસ્ટર હોય, જેનું હેડક્વાર્ટર, બરાબર, જેનું હેડક્વાર્ટર પણ ભારતની અંદર જ હોવું જોઈએ. આવી બધી કંપનીઓને કહેવાય ઘરેલુ કંપનીઓ. હવે આની એક વાત કરું તમને કે ભાઈ સોની છે, સોની, એનું હેડક્વાર્ટર અહીંયા ઇન્ડિયામાં નથી. સેમસંગ, એનું હેડક્વાર્ટર ઇન્ડિયામાં નથી. કારની કંપની કહું, ઓડી, એનું હેડક્વાર્ટર ઇન્ડિયામાં નથી. મર્સિડીઝ, એનું હેડક્વાર્ટર ઇન્ડિયામાં નથી. BMW, એનું હેડક્વાર્ટર ઇન્ડિયામાં નથી. એટલે કે જે કંપનીઓનું હેડક્વાર્ટર ઇન્ડિયામાં છે એવી કંપનીઓ છે એ ઘરેલુ કંપની. હવે આવી કેવી? જો, ટાટા, બિરલા, આદિત્ય બિરલા ગ્રુપ, ત્યાર પછી જીઓ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઘણી બધી એવી કંપનીઓ છે કે જેનું હેડક્વાર્ટર ઇન્ડિયાની અંદર છે. એવી કંપનીઓને કહેવાય ઘરેલુ કંપનીઓ, બરાબર. હવે વિદેશી કંપનીઓ કોને કહેવી? કે ભાઈ કંપની અધિનિયમ અંતર્ગત ક્યારે રજીસ્ટર થઈ હોય નહીં અને એનું હેડક્વાર્ટર પણ ઇન્ડિયામાં હોય નહીં. હેડક્વાર્ટર જે છે એ કોઈ બહાર હોય, ઇન્ડિયામાં ક્યારે હોય નહીં. એવી કંપનીઓને કહેવાય વિદેશી કંપનીઓ, બરાબર. શું કહેવાય? વિદેશી કંપનીઓ. હવે જે ભારતની કંપનીઓ છે એ તમામ પ્રકારની જે છે આવક એ કરપાત્ર છે. તમામ પ્રકારની આવક. હવે કેવી કેવી આવક હોય તો કે જો, ભારતની અંદર કોર્પોરેટ ટેક્સ ક્યાં ક્યાં લાગે? પ્રોફિટ ઉપર લાગે, નફો, ડિવિડન્ડ, બરાબર, રોયલ્ટી, વ્યાજ, બરાબર. આ બધા જે છે એની ઉપર ટેક્સ લાગે. કંપનીની આટલી વસ્તુ આવતી હોય, આ બધા જે છે એની ઉપર ટેક્સ છે એ તમારું લાગશે. સમજાણું? જ્યારે વિદેશી કંપનીઓ છે એ ભારતની અંદર કોઈ કામ કરે છે અને એના દ્વારા એને કોઈ પ્રોફિટ થતો હોય, બરાબર, આવક થતી હોય, એની ઉપર એને ટેક્સ લાગે. ભારતની અંદર આ બધી વસ્તુ ઉપર ટેક્સ લાગે. જ્યારે વિદેશી કંપનીઓ હોય એના પ્રોફિટ જે છે, નેટ પ્રોફિટ જે થતો હોય એની ઉપર એને ટેક્સ લાગતો હોય. સમજાણું? હવે બીજી વસ્તુ કે બંનેના દરો અલગ અલગ હોય છે. ઘરેલુ કંપનીઓ અને વિદેશી કંપનીઓ, આ બંનેના દરો છે એ તમારા અલગ અલગ હશે. ક્લિયર? હવે સમજો, ભારતની કંપનીઓ છે એના, એક જ મિનિટ, ભારતની કંપનીઓ, હા સર, આપણે આ થઈ ગયું છે પ્રતિભૂતિ વિનિમય કર સુધી થઈ હા, ગયું છે. મને એવું લાગે છે કે આ વસ્તુ થઈ ગઈ છે. હા સર, ઈ જ મેં કીધું સર, આ તો થઈ નતું ગયું, તમે ઓલું સમજાવ્યું. ઇનડાયરેક્ટ થી બાકી છે. ઇનડાયરેક્ટ થી બાકી. આપણે અલ્પકાલીન દીર્ઘકાલીન પ્રતિભૂતિ સુધી આટલું તો લઈ જ લઉં, બરાબર. ઓકે સર. સારું. કે ઘરેલુ કંપનીઓ હોય એના જે 250 કરોડ રૂપિયાથી ઓછો જે વાર્ષિક નફો કરતો હોય અથવા 250 કરોડ રૂપિયાથી વધારે વાર્ષિક નફો કરતા હોય એની ઉપર વાત કરીએ. કે જે કંપનીઓ 250 કરોડ રૂપિયાથી વધારે નફો કરતી હોય એની ઉપર 25% ટેક્સ લાગે અને 250 થી ઓછો કરતા હોય એની ઉપર 22% ટેક્સ. વિદેશી કંપની હોય એની ઉપર 40% ટેક્સ નાખી દીધો. એટલે વાત થઈ ગઈ પૂરી. સમજાણું? આ બંનેના ટેક્સના સ્લેબ અલગ અલગ છે.
અને વિદેશી પ્રોડક્ટ આપણને એટલે જ મોંઘી પડે. મેકડોનાલ્ડ નું બર્ગર જે છે આપણને એટલે જ મોંઘું પડે. એની જગ્યાએ રસ્તામાં ઓલા કોઈ હોય, બરાબર, તમારા આપણો લોકલ સ્ટોર હોય એમાં દાબેલી ખાવ કે એમાં બર્ગર ખાવ એ સસ્તું પડે. ઓલું 250 રૂપિયાનું થાય. સારું, ચાલો હવે આ બધી જ વસ્તુ આપણે થઈ ગઈ છે. આપણે આવી જાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટ ટેક્સીસ ઉપર. ઇનડાયરેક્ટ ટેક્સીસ, પરોક્ષ કર. બરાબર, કેવા ટેક્સીસ કહેવામાં આવે? ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે કે એવા જે કરો એવા ટેક્સીસ છે કે જેનું બોજાનું વહન તમે બીજા ઉપર લગાડી શકો. કઈ રીતે હોય? તો કે એ તમારે પે નથી કરવાનું, નેક્સ્ટ ટુ નેક્સ્ટ જે થતું જશે. બરાબર, ધારો કે મેન્યુફેક્ચર એ છે, પછી બી હોલસેલર છે ને સી કસ્ટમર છે. એટલે આના ઉપર ટેક્સ લાગે તો એ આની ઉપર નાખે, આની ઉપર ટેક્સ લાગે તો એ અલ્ટિમેટલી કસ્ટમર ઉપર નાખે. અને તમે બધા જીએસટી પે કરો છો ત્યારે એ શું છે? વન ટાઈપ ઓફ ટેક્સ જે ઉપરથી એ શિફ્ટ થતો ગયો છે. અને ઈ પે અંતિમ રીતે ટેક્સીસ જે છે કોણ પે કરે છે? તો કે કસ્ટમરો. સમજાવું? એટલે આ રીતે ઇનડાયરેક્ટ ટેક્સીસ હોય કે જેની અંદર બર્ડન કેન બી શિફ્ટેડ. તમે કરનો બોજ બીજા ઉપર નખાવી શકો છો. બરાબર, હવે એની અંદર સૌથી પહેલા હું વાત કરું છું કે સીમા શુલ્ક. બરાબર, સૌથી પહેલું વાત કરું સીમા શુલ્ક. હવે આ સીમા શુલ્ક એટલે ઇંગ્લિશમાં કદાચ તમે આ શબ્દ પણ સાંભળ્યો હોય, એનું નામ છે કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી તરીકે આને ઓળખવામાં આવે. ઇંગ્લિશમાં કદાચ સાંભળ્યો છે શબ્દ આ કસ્ટમ ડ્યુટી? યસ સર. હા, ગુજરાતીમાં એને કહેવાય સીમા શુલ્ક. ભારતની બહાર જતી અથવા તો ભારતની અંદર આવતી એ તમામ વસ્તુઓ ઉપર લગાડવામાં આવતો ટેક્સ ઇઝ ઇક્વલ ટુ કસ્ટમ ડ્યુટી, સીમા શુલ્ક. ભારતની સીમાઓની બહાર જતી આની અંદર આપણે વાત કરીએ કે જે આયાત થતી વસ્તુઓ છે, બહારથી આયાત થતી વસ્તુઓ, એની ઉપર જે ટેક્સ લાગે છે એ આપણો આયાત કર કહેવાય, એટલે કે ઇમ્પોર્ટ ટેક્સ કહેવાય. ભારતની બહાર જતી વસ્તુઓ કે જે નિકાસ થતી હોય એની ઉપર નિકાસ કર અથવા તો એક્સપોર્ટ ટેક્સ લાગે છે. આ વસ્તુને કહેવાય કસ્ટમ ડ્યુટી. સમજાણું? આ વસ્તુ કસ્ટમ ડ્યુટી બહુ ઈઝી છે. ક્લિયર થયું? હા યસ સર. સર. હવે સમજો, હા સર. હંમેશા ભારતના બજારો છે એનું હિતોનું રક્ષણ કરવા માટે આયાત થતી વસ્તુઓ ઉપર ટેક્સીસ છે એ વધારવામાં આવે, નિકાસ થતી વસ્તુઓ ઉપર ટેક્સીસ છે એ ઘટાડવામાં આવે. કારણ કે કોઈ પણ દેશ હોય એ હંમેશા શું ઈચ્છે કે મારા દેશમાંથી વધારે નિકાસ થવી જોઈએ, એક્સપોર્ટ થવું જોઈએ. કોઈ પણ દેશ આ વસ્તુ છે. જો નિકાસ થશે તો વિદેશી હુંડિયામણ ભારતમાં આવશે, તો અલ્ટિમેટલી ઇન્ડિયન ઇકોનોમીને ફાયદો થશે. આ રીતે વિચારતા હોય, બરાબર, એટલે હંમેશા આ વસ્તુ એક બેલેન્સ કરવાની બાબત હોય છે. હવે આ જે ટેક્સીસ છે કોના દ્વારા લગાડવામાં આવે છે આ ટેક્સીસ? તો કે એના માટે એક ભારત સરકારનું એક આખું બોર્ડ રાખવામાં આવ્યું છે, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ. બરાબર, CBEC તરીકે ઓળખવામાં આવે, સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ. આખું કામ જે છે હેન્ડલ કરવાનું, એક્સાઇઝ ડ્યુટી એ આનું છે. સમજાણું? સોરી, કસ્ટમ ડ્યુટી જે છે એ આનું છે. આ વસ્તુ ક્લિયર થઈ? કસ્ટમ ડ્યુટી એટલે શું? બરાબર, ભારત સરકારનું કોણ વસૂલ કરે છે? બરાબર, નાણાં મંત્રાલયનું જે મહેસૂલ વિભાગ એટલે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટ, રાજસ્વ વિભાગ, એ રાજસ્વ વિભાગ છે એ આખું આ હેન્ડલ કરે છે. તો એક CBDT, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, એક CBEC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ. આ બંને એ રાજસ્વ વિભાગ, આપણા મહેસૂલ વિભાગ, એના જ આખી આ એજન્સીઓ છે. ક્લિયર થયું? બીજી વાત, હવે આ જે કરો છે સમજો, આ જે ટેક્સ છે એ લગાડવામાં આવે છે કોના દ્વારા? તો કે ભારતના કેન્દ્ર સરકાર દ્વારા લગાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર લગાડે છે. કેન્દ્ર સરકાર એકત્ર પણ કરે છે
ભેગું કરશે કોણ? તો કે ઈ પણ કેન્દ્ર સરકાર. પણ સમજો, નાણાં આયોગ આપણું જે ફિનાન્સ કમિશન આર્ટિકલ 280 એના આયોગની ભલામણના આધારે એને કેન્દ્ર અને રાજ્યની વચ્ચે ડિવાઈડ કરવામાં આવશે. બરાબર? કોણ ભલામણ કરશે? તો કે નાણાં પંચ, નાણાં આયોગ આર્ટિકલ 280 એના દ્વારા એમ કહેવામાં આવશે કે ભાઈ ડિવાઈડ કરો, એક બાજુ કેન્દ્રનો ભાગ રાખો અને એક બાજુ રાજ્યનો ભાગ રાખો. કારણ કે અલગ અલગ રાજ્યની અંદરના પોર્ટ્સમાંથી આ એક્સપોર્ટ થાય છે, ઇમ્પોર્ટ થાય છે, એટલા માટે. સમજાણું? યસ સર. વેરી ગુડ. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ સર્વિસ ટેક્સ. બરાબર? સર્વિસ ટેક્સ છે, આ બધા અત્યારે ટેક્સની અંતર્ગત અત્યારે જીએસટી થઈ ગયું છે. આપણે સર્વિસ ટેક્સ જે છે એની ઉપર વાત કરી લઈએ. હવે જુઓ, કોઈ પણ સેવા આપે છે, કોઈ પણ વ્યક્તિ સર્વિસ પ્રોવાઈડ કરે છે, સર્વિસ પ્રોવાઈડર. તમે રેસ્ટોરન્ટની અંદર જમવા જાઓ છો તો ઈ એક થઈ ગઈ સર્વિસ પ્રોવાઈડ કરવી. તમે એજ્યુકેશન લ્યો છો, કોચિંગ ક્લાસીસમાં જાઓ છો, ઈ એક થઈ ગઈ સર્વિસ પ્રોવાઈડ. ત્યાર પછી તમે સ્કૂલમાં જાઓ છો, કોલેજમાં જાઓ છો, ઈ વસ્તુ થઈ ગઈ તમારી સર્વિસ પ્રોવાઈડિંગ. હજી એક્સ્ટ્રા વાત કરીએ તો તમે હોટેલની અંદર જાઓ છો, ઈ થઈ ગયું તમારું સર્વિસ પ્રોવાઈડિંગ. ત્યાર પછી તમે ટ્રાવેલિંગ અંદર કરવા જાઓ છો, ટ્રાવેલમાં જાઓ છો, અથવા તો પ્લેન, બસ કે ટ્રેનમાં જાઓ છો, ઇટ્સ કોલ્ડ એઝ સર્વિસ પ્રોવાઈડિંગ. કોઈ પણ સેવાના બદલામાં જે સેવાના બદલામાં લેવામાં આવતો ટેક્સ એને કહેવાય સર્વિસ ટેક્સ. બરાબર? હવે આ જે સર્વિસ ટેક્સ છે કોણ લગાડે? કેન્દ્ર સરકાર લગાડે. કોણ લગાડે? કેન્દ્ર સરકાર. ભારતની કેન્દ્ર સરકાર આવા પ્રકારે ટેક્સ લગાડતી હતી. બરાબર? અને કોણ ઉઘરાવે? કેન્દ્ર સરકાર જ આ ટેક્સ ઉઘરાવે. સમજાય છે? કોણ ઉઘરાવે ને કોણ લગાડે? કેન્દ્ર સરકાર જ લગાડે છે, કેન્દ્ર સરકાર જ ઉઘરાવે છે. સમજાણું આ વસ્તુ? સમજાણું આ વસ્તુ કે નહીં? યસ સર. હા સર. જેવી રીતે આપણે સેન્ટ્રલ સોરી સર, સર્વિસ લેનાર ઉપર જ લાગે કે બેય ઉપર લાગે? દેનાર અને લેનાર બેય ઉપર? કોની ઉપર લાગે? તમારી ઉપર લાગે. તમે હોટલની અંદર જમવા જાઓ, તમને સર્વિસ મળી તો ટેક્સ તમારે દેવાનો. કોને દેવાનો? જે તે રેસ્ટોરન્ટ માલિકને દેવાનો. રેસ્ટોરન્ટ માલિકને દઈ રેસ્ટોરન્ટ માલિક ઈ ક્યાં પે કરશે? તો કે ઉપર સરકારને પે કરશે. સમજાણું? હા સર. વેરી ગુડ. ચાલો હવે આ જે ટેક્સ પણ પેલાની જેમ જ કેન્દ્ર સરકાર ઉઘરાવે, કેન્દ્ર સરકાર જ જે છે એ નાખે. પણ અહીંયા જે છે નાણાં પંચની ભલામણ દ્વારા બે જગ્યાએ વહેંચણી થઈ જાય, કેન્દ્ર અને રાજ્યની વચ્ચે વહેંચણી કરી દેવામાં આવે છે. બરાબર? સમજાઈ ગયું આ વસ્તુ? હવે આ જે સર્વિસ ટેક્સ છે ને ભારતની અંદર સૌપ્રથમ ક્યારે લેવામાં આવ્યો? 1994 ની અંદર આ સર્વિસ ટેક્સ લઈ આવવામાં આવ્યા. 1994. અને એ વખતે ઓનલી 3 જેવી સર્વિસીસ હતી. બરાબર? એ 3 સર્વિસીસ હતી: વીમા, સ્ટોક અને ટેલિફોન. આ 3 સર્વિસીસ ઉપર 5% દરે સેવા કર સર્વિસ ટેક્સ લાગતો હતો. બરાબર? પછી ધીમે ધીમે આ કરને અત્યારે હાલમાં જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ની અંદર સમાવેશ કરી દેવામાં આવ્યો છે. સમજાણું? ચાલો, આ સર્વિસ ટેક્સ સમજાઈ ગયો આખો? યસ સર. વેરી ગુડ. ચાલો હવે નેક્સ્ટ આપણે વાત કરીએ ઉત્પાદન શુલ્ક. હવે આ શબ્દ ગુજરાતીમાં પડ્યો હોય તો તમને ખબર ન પડે, પણ તમને આની માહિતી છે. હવે સમજો, ઉત્પાદન શુલ્ક એટલે શું? તો કે ઇંગ્લિશમાં એને કહેવાય એક્સાઇઝ ડ્યુટી. શું કહેવાય એને? એક્સાઇઝ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે. એક્સાઇઝ ડ્યુટી તમે સાંભળ્યું જ હોય કે અમારે એટલી એક્સાઇઝ ડ્યુટી થઈ, એટલી એક્સાઇઝ ડ્યુટી થઈ. એવા પ્રકારના શબ્દો તમે જનરલી ન્યૂઝપેપર કે પછી ટીવી શો, ટીવી ડિબેટ્સ ની અંદર તમે જોતા હોય. કોઈ પણ વસ્તુની ઉત્પાદન જે દેશની અંદર થાય છે, કે કોઈ પણ વસ્તુઓ, કોઈ પણ ઉત્પાદન કે જેનું ઉત્પાદન ભારત દેશની અંદર, ભારત દેશની સીમાની અંદર થાય છે, એની ઉપર એક ટેક્સ લાગે છે. એક ટેક્સ કેન્દ્ર સરકાર લગાવે છે. એ કહેવામાં આવે છે ઉત્પાદન શુલ્ક. શું કહેવાય? ઉત્પાદન શુલ્ક. શું કહેવાય એને? તો કે ઉત્પાદન શુલ્ક. ભારતની અંદર જેટલી વસ્તુનું ઉત્પાદન થયું એની ઉપર કસ્ટમ ડ્યુટી નહીં,
એક્સાઇઝ ડ્યુટી લાગે છે. કસ્ટમ ડ્યુટી કેના ઉપર લાગે? ઘણા બધા, હા, આયાત નિકાસ મેં લોટ્સ ઓફ એવા સ્ટુડન્ટ્સ જોયા છે આયાત નિકાસ. કે જેને કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટી વચ્ચેનો ડિફરન્સ નથી ખબર હોતી. એટલે અહીંયા ફરી પાછું તમને ક્લિયર કરું છું કે કસ્ટમ ડ્યુટી કેના ઉપર લાગે? ઇન્કમ શું કહેવાય આયાત કે નિકાસ કરીએ ને એના ઉપર Very વસ્તુઓની. અને ટૂંકમાં સીમાની બારે વસ્તુ જાય કોઈ પણ ઉત્પાદન તો એના ઉપર કસ્ટમ ડ્યુટી લાગે. શું બોલ્યા? સીમાની બારે કોઈ આપણા દેશની હા. સીમાની બારે જાય તો એના ઉપર જે લાગતી ડ્યુટી કહેવાય તેને કસ્ટમ ડ્યુટી કહેવામાં આવે. સીમાની બહાર જાય અથવા તો અંદર આવે, બરાબર. ઉત્પાદન શુલ્ક એટલે શું? જે કોઈ પણ ઇન્ડિયન ટેરિટરીની અંદર જેનું પ્રોડક્શન થાય, મેન્યુફેક્ચરિંગ થાય એને ઉત્પાદન શુલ્ક. વેરી ગુડ, બરાબર. આ એક પ્રકારનો આપણો ડાયરેક્ટ ટેક્સ નહીં પરંતુ ઇનડાયરેક્ટ ટેક્સીસ છે. ખાસ કરીને આ ટેક્સીસ જે છે એટલે કે એક્સાઇઝ ડ્યુટી, આલ્કોહોલ, તંબાકુ, ગાંજા. ગાંજાનું ઇંગ્લિશ નામ શું છે ખબર છે? કેનેબિસ. અત્યારે ગાંજો તો કહેવાય કે હોટ ફેવરિટ આવી ગયો છે. હા સર, કેનેબિસ ને લઈને અત્યારે કઈક ઇશ્યુ ચાલતો હતો ને કે એને લીગલાઇઝ કરવાનું કે છે. 1985 રાજીવ ગાંધીની સરકાર દ્વારા કેનેબિસને ઇરરેગ્યુલાઇઝ, ટૂંકમાં કે એને ગેરકાનૂની કરી દેવામાં આવ્યો. એના ઉપર એક કાયદો લેવામાં આવ્યો અને ગાંજાને પ્રતિબંધિત કરી દીધો. એની પહેલા ભારતમાં ગાંજો એ પ્યોરલી વેચાતો હતો, બરાબર. ગાંજો જે છે એ વેચાતો હતો જ. ગાંજોની અંદર કેટલાક ઔષધીય ગુણો છે કે જે કેનેબિસની અંદર એક્સ્ટ્રેક્ટ જે કાઢો છો એમાં ગુણો છે, પણ આપણે જનરલી શું કહેવાય કે આ ગાંજો છે ને તો ગાંજો ફૂલકા રાખે છે. ગાંજો માત્ર ફૂંકવાનો નથી, એમાંથી તમને મિત્રો ખબર નહીં હોય પણ કાપડ પણ બને છે. અને દુનિયાની અંદર કેનેબિસમાંથી સૌથી મોટું પ્રોડક્શન કાપડ બનાવવાનું કરતું હોય ને તો એ ચાઇના છે. કેનેબિસમાંથી, ગાંજામાંથી કાપડ બને છે. વિચાર કરી લો. ઘણા બધા ઔષધીય ગુણો છે એની અંદર, પણ સરકાર જે છે એ ટૂંકમાં આને રિસ્ટ્રિક્ટ કરીને રાખ્યું છે. હમણાં વચ્ચે એવી મુવમેન્ટ પણ થઈ હતી કે જેમાં કેનેબિસને રેગ્યુલરાઇઝ છે, લીગલાઇઝ કરવામાં આવે. પણ જોઈએ સર કેનેડામાં લીગલ છે ને તે? સોરી, કેનેડામાં લીગલ છે ને ગાંજો, ગાંજાનું વાવેતર ને બધું? હા. હવે ગાંજાનું વાવેતર છે ને એના માટે તમારે સરકારની પરમિશન લેવી પડે. સમજો, અત્યારે હાલમાં આપે છે સર્ટિફિકેટ, પણ એના માટે અલગ અલગ વસ્તુ છે. ખાસ કરીને કહેવાય ને નશા અને આબકારી વિભાગ આપણા ગુજરાત સરકારનું એમાં આવે છે. સર આ સ્પેલિંગ બોલો ને ગાંજાનું ઇંગ્લિશ નું છે કીધું. સોરી, ગાંજાનું સ્પેલિંગ કીધું ને કેનેબિસ? હા, કેનેબિસ. કેનેબિસ કહેવાય. એનો સ્પેલિંગ સર? સ્પેલિંગ ઓકે. કેનેબિસ. સર હા સર, ઇન્ટરનેશનલ જે બિઝનેસ છે એના પર કસ્ટમ ડ્યુટી લાગે એમ કહી શકાય ને સર? યસ. સર આ કેનેબિસ છે એનું નામ ઇન્ટરનેશનલ ઓલું યુએન જે કંઈક બહાર પાડે છે એની અંદર હજી નામ છે કે નીકળી ગયું છે? ના, Prohibited. એ મેટર મને નથી ખબર હો. નીકળી ગયું છે હમણાં. હા. ક્વેશ્ચન? ડન સર. ઓકે, ચાલો. ગાંજાને હમણાં જ નશાઈ પદાર્થની યાદીમાંથી બહાર મૂકવામાં આવી. એટલે એનું નામ પૂછ્યું તું બેને. એ નામ જે છે એ નથી ખબર મને. બીજું યુએનએ શું નામ આપ્યું એ નથી ખબર. હા ઈ જ. ઓકે, સારું, ચાલો. હવે ઉત્પાદન શુલ્ક ઉપર વાત કરીએ કે આવા પ્રકારના ઉત્પાદનો છે એના જે માનવીય ઉપભોગની અંદર આવે છે એ તમામ પ્રકારના ઉત્પાદનો ઉપર એક્સાઇઝ ડ્યુટી છે એ લગાડવામાં આવે છે. બીજી વાત, હવે આવા પ્રકારની એક્સાઇઝ ડ્યુટી કોણ લગાડે છે? તો આ જે એક્સાઇઝ ડ્યુટી છે એ રાજ્ય સરકાર દ્વારા લગાડવામાં આવે છે.
કોણ? રાજ્ય સરકાર દ્વારા લગાડવામાં આવે છે. પરંતુ તંબાકુ છે, અત્યારે હાલમાં ટોબેકોમાંથી બનતી જે વસ્તુઓ, સિગારેટ, બીડી કે એના ઉપર કેન્દ્ર સરકાર કર લગાવે છે. કેન્દ્ર સરકારી એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવે છે. બરાબર. પછી એનું વિભાજન કેન્દ્ર અને રાજ્ય વચ્ચે આપસમાં થઈ જાય. બરાબર, એકબીજા વચ્ચે વહેંચી જાય. ભાઈ, આ રીતે જે છે એ એક્સાઇઝ ડ્યુટી જે છે લાગતી હોય છે. સમજાણું કે નહીં? સર, તો આ હેવી ડ્યુટી હશે ને, એક્સાઇઝ ડ્યુટી? આવા બધા પ્રોડક્ટ હોય એમાં હંમેશા વધારે જ હોય. તમે જુઓ કે સિગરેટની અંદર તંબાકુની બનતી પ્રોડક્ટો છે, આલ્કોહોલિક પીણાઓ છે, એના ઉપર હંમેશા એક્સાઇઝ ડ્યુટી વધારે જ રાખવામાં આવે. કારણ કે સરકારના બીજો કમાવ દીકરો, હું સરકારનો પેલો કમાવ દીકરો એટલે કે પેટ્રોલ અને ડીઝલ માનું છું, અને સરકારનો બીજો કમાવ દીકરો એટલે કે આ એક્સાઇઝ ડ્યુટી તંબાકુની પ્રોડક્ટો, આલ્કોહોલિક પીણાઓ, એની અંદરથી વધારેમાં વધારે એક્સાઇઝ મળે. ઓકે સર. બરાબર. ચાલો સર, આપણે તમે સરોવર બાજુ તમાકુ કેમાં કીધું કેન્દ્ર લગાવે? એક વ્યક્તિ. સર, આપણે સર, આજે સરોવરમાં તમે તમાકુનું કીધું વાવેતર કે કરે છે, તમાકુ- બરોબર? એક મિનિટ બેન. હા ભાઈ, બોલો. આ સરોવરમાં તમાકુનું વાવેતર સર કરે છે, તો એ ખેડૂત ઉપર શું કઈ ટેક્સ લેવામાં આવે સર? નહીં, ખેડૂત ઉપર ન લે. કોઈ દિવસ ખેડૂતો ઉપર ટેક્સ નથી લાગતો, સમજો. બરાબર. એના ખેડૂતો ઉપર નથી લાગતો, એના ઉત્પાદન ઉપર લગાડવામાં આવે. સિગરેટ બની છે, સિગરેટ ઉપર ઉત્પાદન છે એ થયું, એમાં જ બનાવ્યું. બીડી બની તો બીડી ઉપર ઉત્પાદનમાં થયું. ઓલી ગુટખા છે, કાચા માલ ઉપર. હા, ઉત્પાદન ઉપર કાચા લગાડવામાં માલ. આવે. હા, તંબાકુનું તેલ આવે ને એક, એ દવાની અંદર ઉપયોગ થાય. તો એવી રીતે જોવામાં ન આવે, ઉપયોગ ઘણી વખત જગ્યાએ થાય છે. હા બેન, હવે બોલો. સર, તમાકુ ઉપર તમે ક્યાં કેન્દ્ર સરકાર લગાવે એમ કીધું ને? હા, તમાકુ ઉપર કેન્દ્ર સરકાર લગાવે છે. પરંતુ કેટલીક આલ્કોહોલિક પીણાઓ, હમણાં દિલ્હીની અંદર જ્યારે આલ્કોહોલિકની વસ્તુને બિયર, લીકર શોપ ની બધી ખુલ્લી મૂકવામાં આવી, એ શું કામ મૂકવામાં આવી? કોરોના કાળની પછી. કારણ કે રેવન્યુ ત્યાંથી જનરેટ થતું હોય એટલા માટે. ઉત્તર પ્રદેશ છે, દેશની અંદર જ્યાં જ્યાં બધું હતું ત્યાં આવા પ્રકારની એક્સાઇઝ ડ્યુટી છે. હા સર, આ સ્લાઇડમાં તો રાજ્ય સરકાર કીધું છે ને, એટલે અરે એ આના માટેની વાત કરી છે મેં. તમાકુ માટે એક અલગ કરી વાત કે તમાકુ જે છે એના માટે કેન્દ્ર સરકાર અત્યારે કરે છે, આ બાકી બધા માટે રાજ્ય સરકાર. બરાબર. બાકી બધા માટે રાજ્ય સરકાર. ઓકે. હા સર, ડન. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ મોડવેટ અથવા તો સેનવેટ. હવે મોડવેટ અથવા તો સેનવેટ, મોડવેટ એટલે કે સંશોધિત મૂલ્ય વૃદ્ધિ કર અને સેનવેટ એટલે કે કેન્દ્રીય મૂલ્ય સંવર્ધન કર. ગુજરાતી બહુ હેન્ડલ ટૂંકમાં અઘરું છે, બટ આપણાથી કઈ થાય એમ નથી. સારું, તો આની અંદર આપણે 1976 નો એક સમય છે અને એની અંદર એલકે ઝા નામની એક સમિતિ છે. એલકે ઝા નામની સમિતિનું એક નિર્માણ કર્યું. એણે એવું કીધું કે ભાઈ ભારતની અંદર આવા પ્રકારનો વેટ લગાડવો જોઈએ, મોડવેટ અથવા તો સેનવેટ, આવા પ્રકારના વેટ લગાડવાની ભલામણ આયે કરી. હવે મોડવેટ અને સેનવેટની ભલામણ કોણે કરી? એલકે ઝા સમિતિએ. એટલે ત્યાર પછી 1986 ની અંદર કેન્દ્ર સરકારે ઉત્પાદન શુલ્કના સંદર્ભની અંદર, ઉત્પાદન શુલ્ક એટલે કઈ ડ્યુટી? એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટી. એક્સાઇઝ ડ્યુટીની સાથે એના સંદર્ભની અંદર મોડવેટ લગાડવાનું પણ ચાલુ કર્યું. મોડવેટ, કારણ કે એ વખતે મોડવેટની શરૂઆત કરી દીધી. હવે આ કેની ઉપર લાગવામાં આવે છે? તો કે જે ઉત્પાદન કાર્યના એકમો છે, જે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે, એના ઉત્પાદન પ્રક્રિયામાં જે ખર્ચ લગાવવામાં આવે છે એ આખો એના ઉપર ઉત્પાદન કર લગાવવામાં આવે, આ મોડવેટ લગાડવામાં આવે છે. બરાબર. ખાસ કરીને ધારો કે તમારું ઉત્પાદન જે છે 50 રૂપિયાનું થયું, તમે કોઈ એક પ્રોડક્ટ છે એ 100 રૂપિયાની વેચો છો, એ 100 રૂપિયામાંથી તમારો ઉત્પાદન ખર્ચ, બરાબર, એ ઉત્પાદન ખર્ચ ધારો કે 20 રૂપિયા હોય, એ 20 રૂપિયા એ ઉત્પાદન ખર્ચ કહેવાય. તો એને 20 રૂપિયા તમારું મોડવેટ કહેવામાં આવે. બરાબર. એ 20 રૂપિયા તમારું મોડવેટ, જેટલો કોસ્ટિંગ થાય છે ઉત્પાદન બનાવવા માટેનો, કોસ્ટિંગ ઉપર લગાડવામાં આવતો એક ટેક્સ એ મોડવેટ. બરાબર. પછી એને બાદની પછી એને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોય
એને પછી બાદ મળી જાય, કારણ કે એ બહુ મોટા હોલ્ડર્સ હોય. જીએસટી અત્યારે હોલ્ડર્સ છે, આ બધા મોટા મોટા હોલ્ડર્સ હોય. પહેલા તો ટીન નંબર લેવો પડતો, જીએસટી પહેલા ટીન નંબર હતો, બરાબર. એ ટીન નંબર લ્યો ને એ નંબર હોય આખો, કે જેના દ્વારા ફરી પાછું તમે જે ટેક્સ આપ્યો હોય એ ટેક્સ માંથી થોડાક બાદ મળી અને રીએમ્બર્સ થઈ જાય. ક્લિયર? યસ સર. એટલે આવી રીતે હતું. કેની ઉપર? ઉત્પાદનના ખર્ચ ઉપર લાગતો ટેક્સ હતો, મોડવેટ ને સેનવેટ. સર એટલે કે મીડિયેટ ઇન્ટરમીડિયેટ ગુડ્સ જે કઈ એના ઉપર લાગતો કર કહી શકાય ને? ઇન્ટરમીડિયેટ ગુડ્સ ના સંદર્ભમાં તમે કઈ રીતે કહેવા માંગો છો? મને એક નાનો આઈ મીન જો કોઈ પણ કાચો માલ હોય, બરાબર, ઈ ફાઇનલ ગુડ્સ બને, ઈ પેલા એની ઉપર જે કર લાગે ઈ કર આ કહી શકાય? કાચો માલ થી ફાઇનલ જે વસ્તુ બની એના વચ્ચેની જે પ્રોસેસ થઈ, ધારો કે કાચો માલ 10 રૂપિયાનો હોય અને એમાંથી ફાઇનલ પ્રોડક્ટ બની 100 રૂપિયાની, તો એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એની ઉપર લાગતો ટેક્સ. ઓકે ઓકે, ડન સર, સમજાઈ. ડન. ચાલો, પછી એક આવ્યો તો કેન્દ્રીય વેચાણ કર, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. અને આના માટે અલગ અલગ ઓફિસો પણ આપણે રાજ્ય સરકારની અંદર, પછી અત્યારે બધું બંધ થઈ ગયું. સેલ્સ ટેક્સ હતો એક, બરાબર. અને બહુ આવા પ્રકારના કરોની અંદર નાના નાના વેપારીઓને લઈ અને બહુ મોટું ભ્રષ્ટાચાર થતો. હવે આ જે સેલ્સ ટેક્સ છે ને એ લગાવવાનો અધિકાર રાજ્ય સરકારની પાસે હતો. પરંતુ જ્યારે ઇન્ટરસ્ટેટ જે વેચાણની વાત આવે, ઇન્ટરસ્ટેટ એટલે કે મુંબઈમાંથી ગુજરાતમાં માલ વેચવો છે, ગુજરાતમાંથી દિલ્હીમાં માલ વેચવો છે કે મધ્યપ્રદેશમાં માલ વેચવો છે, એની અંદર એક કેન્દ્રીય વેચાણ કર અધિનિયમ બનાવી દેવામાં આવ્યો, એટલે કે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, કે જેના અંતર્ગત ઈ કેન્દ્ર સરકાર ઈ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ છે ઈ લગાવવાનો અધિકાર. આને કહેવાય સેન્ટ્રલ સેલ્સ ટેક્સ. ઇન્ટરસ્ટેટ વેચાણ થાય એની અંદર, બરાબર. કેમાં? તો કે એ ઇન્ટરસ્ટેટ જે છે વેચાણ જે થતો હોય એની ઉપર આવા પ્રકારનો ટેક્સ છે એ લાગતો હતો, બરાબર. સમજણો આ વસ્તુ? આ કેન્દ્રીય વેચાણ કર છે એની ઉપર લાગવામાં આવતો હતો. એટલે આવા પ્રકારે જે છે એ સીએસટી સેન્ટ્રલ સેલ્સ ટેક્સ ની વસૂલાત જે છે કરવામાં આવતી હતી એ રાજ્ય સરકારના વેચાણ વેરા વિભાગ દ્વારા કરવામાં આવતી હતી. હવે કર કોણ લગાડે? તો કે કેન્દ્ર સરકાર. હવે ઉઘરાવવાનો કોને? રાજ્ય સરકારે. એટલે આવી રીતે થતું હતું. પણ અત્યારે આ બધી જ વસ્તુ કાઢી નાખી અને આમની અંદર સૌથી વધારે ભ્રષ્ટાચાર થતો. હવે નાનકડો કર્મચારી હોય, ખાલી પટ્ટાવાળો કોઈ દુકાન જઈને ઉભો જાય તો ક્યાં? તો કે હું આનો સેલ્સ ટેક્સ માંથી આવું છું, તો એને 500,000 રૂપિયા તો મળી જ જતા. તો આવા પ્રકારે બહુ મોટા ભ્રષ્ટાચારો થતા. અને એટલા માટે જે જીએસટી લઈ આવ્યું, કાંઈ વસ્તુ નહીં, ડાયરેક્ટલી ઓનલાઈન ડિજિટલાઇઝેશન ની અંદર કરપ્શન ઘટે, નો ડાઉટ, પણ કેટલીક જગ્યાએ પ્રોસેસ એટલી બલ્કી બનાવી દીધી છે કે જેને લીધે સામાન્ય વ્યક્તિને જીએસટી સમજમાં આવવું બહુ મુશ્કેલ છે. જીએસટી ની ફોર્મ ભરવું એ મુશ્કેલ છે. અને એટલા માટે ઘણા બધા વેપારીઓ આજે એમ કે છે, આલા ભાઈ મોદી સાહેબે જીએસટી લઈ આવી અને દુકાનનો ધંધો ઓછો કરી નાખ્યો. આવા પ્રકારની વાતો કરતા હોય. શું કામ? કારણ કે એમને સમજમાં નથી આવતું એટલા માટે, બરાબર. આપણે જે મોડેલ જીએસટી નું લઈ આવ્યા એ કેનેડાનું મોડેલ છે. કેનેડાના મોડેલમાંથી આપણે આ ઇન્સ્પાયર્ડ થઈ અને લઈ આવ્યા છીએ જીએસટી નું, બરાબર. સમજાણું કે નહીં? હા સર. ઓકે. સર, સામે કરપ્શન ઘટ્યું એ વાત આપણે માની, ઓનલાઈન થયું જીએસટી, પણ સામે જે સીએ ના અને જે એકાઉન્ટન્ટ ના એ ખર્ચા વધી ગયા ને. હા, જો ઈ તો પેલા ઓલા મહેતાજી આવતા નામું લખવા, બરાબર. નામું લખવા માટે પેલા મહેતાજી આવતા, એને પૈસા તો આપવા જ પડતા. હવે મહેતાજી એ જીએસટી ભરવાનું કામ ચાલુ કરી દીધું. એક જ છે. ઓકે. પ્રભાવી કોર્પોરેટ દર, ઇફેક્ટિવ કોર્પોરેટ ટેક્સ રેટ. આમ આપણે હમણાં વાત થઈ ગઈ ને, કા? એટલે આના તો આપણે હા સર, આની આપણે વાત નથી કરવી. ચાલો, સરચાર્જ ની સેસ એ બધું ખબર પડી ગઈ. ઓકે. હવે આની અંદર એક નાનકડી હજી વાત કરવાની છે ટેક્સીસ ઉપર. સરચાર્જ અને સેસ એ બંને ડાયરેક્ટ ટેક્સીસ ઉપર જ લાગશે, બરાબર. દેશની અંદર જ્યારે જીએસટી આવી ગયું ત્યાર પછી સરચાર્જ અને સેસ એ ક્યારેય લાગતા નથી. જીએસટી એવું એટલે સરચાર્જ અને ટેક્સીસ
એ બંને પૂરા થઈ ગયા. બરાબર, સરચાર્જ અને સેસ એ પૂરું અત્યારે. ઓકે, હવે થોડાક રાજ્ય સરકારના કરો ઉપર હું વાત કરું છું કે રાજ્ય સરકાર છે એના દ્વારા પેલા કેવા પ્રકારના કરો લેવડાવવામાં આવતા હતા. જેમ કે સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, એ રાજ્ય સરકાર જે છે એના રાજ્ય સરકારની અંદર જે વેચાણ થતું હોય એની અંદર એ લગાડવામાં આવતું હતું. અને ત્યાં આવી રીતે એના માટે ઓફિસીસ પણ રાખવામાં આવતી હતી. એ સેન્ટ્રલ સ્ટેટ સેલ્સ ટેક્સ, બરાબર, રાજ્ય સરકાર જ ઉઘરાવે, રાજ્ય સરકાર નાખે, રાજ્ય સરકાર જ વાપરે. બરાબર, આમાં હંમેશા અપવાદરૂપ જે રાખ્યું હોય છે તો એ એક જ છે કે ભાઈ ન્યૂઝપેપર્સ, બરાબર, આ વસ્તુ અપવાદરૂપ હતી. આંતરરાજ્ય વેપારની વસ્તુઓ, ઇન્ટરસ્ટેટ વેપાર હતો, એ આમાં નહોતો આવતો, એ ડાયરેક્ટ આવતો હતો સેન્ટ્રલ સેલ્સ ટેક્સ ની અંદર. પછી એક આવ્યો હતો સ્ટેટ્સ ઉત્પાદન વેરો, સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી, SED. હવે આજે રાજ્યના અંતર્ગત જેટલી વસ્તુનું ઉત્પાદન થતું હતું એની ઉપર આવા પ્રકારનો એક ટેક્સ લાગતો હતો જેને સ્ટેટ એક્સાઇઝ ડ્યુટી તરીકે ઓળખવામાં આવતું હતું. બરાબર, પછી તમને ખબર હોય તો ઓક્ટ્રોય આવતો, રાજ્ય જકાત. ખબર છે કે નહીં? ઓક્ટ્રોય આપણા સમયની અંદર, આપણા બધાના સમયની અંદર ઓક્ટ્રોય છે. જકાત નાકા આવતા. હા, જકાત નાકા આવતા. તો એ જકાત નાકું એટલે કે શું? તો કે રાજ્ય સરકારની અંદર રાજ્યની સીમામાં જે માલ સામાન છે એ પ્રવેશ કરે છે એની ઉપર ટેક્સ લગાડવામાં આવતો હતો. જેટલા માલ સામાન અંદર આવે છે એ માલ સામાનની ઉપર લગાડવામાં આવતો હતો. એના બિલ ઉપર, ધારો કે તમે 50,000 રૂપિયાનું તમે માલ સામાન લઈ આવ્યા હોય તો એ 50,000 રૂપિયાનું બિલ હોય ને એ દેખાડવાનું, અને એની ઉપર ટેક્સ લાગતો હતો. ઓક્ટ્રોય ભરવું પડતું હતું. અને આ ઓક્ટ્રોયની અંદર જે ઓક્ટ્રોયમાં કામ કરતા લોકો હોય ને એની અંદર તમે સાંઠગાંઠ કરી લ્યો અને એને ટૂંકમાં ખુશ રાખો અને તમને એમ કે કઈ વાંધો નહીં, તમે તારે ઓક્ટ્રોય નહીં ભરવાની. આવા પ્રકારનો ભ્રષ્ટાચાર ત્યારે એ વખતે થતો હતો. પછી મનોરંજન ટેક્સ, એન્ટરટેનમેન્ટ ટેક્સ, મનોરંજન કર. એન્ટરટેનમેન્ટ ટેક્સ, મનોરંજન કર એટલે કે જે તમે એન્ટરટેનમેન્ટ ઉપર લાગે છે, જેમ કે સિનેમાસ, મલ્ટીપ્લેક્સિસ, બરાબર, કોઈ પ્લે, નાટક પ્રદર્શન, એમ્યુઝમેન્ટ પાર્ક. તમે ધારો કે તમે મહેસાણા કે તો કોઈ પણ અમ્યુઝમેન્ટ પાર્ક ઉપર જાઓ, એની ઉપર કોઈ લાઈવ સ્ટેજ શો થાય, સ્ટેજ શો, એની ઉપર લાઈવ કોન્સર્ટ, એની ટિકિટ હોય એની ઉપર એક એન્ટરટેનમેન્ટ ટેક્સ લાગતો હતો. IPL, બરાબર, IPL ઉપર GST નહોતું આવતું ને, એની પહેલા IPL ઉપર ટેક્સ લાગતો હતો. IPL ની ટિકિટ એક તો હોય ટિકિટ 500, 1000 ને 800 રૂપિયા, 1000 રૂપિયા, 2500 રૂપિયા ને એવી ટિકિટ હોય. હવે એની અંદર ટેક્સ લાગતો હતો. એટલે આવા પ્રકારે મનોરંજન કર છે વસૂલવામાં આવતા હતા. હવે એની જગ્યાએ શું થઈ ગયું? GST. બરાબર, શું થઈ ગયું? GST. પછી એક બીજી વાત કરું કે લોટરી ઉપર એક ટેક્સ હતો. ટેક્સ જે છે લોટરી, ગેમ્બલિંગ, એની ઉપર, બેટિંગ ઉપર પણ ટેક્સ લાગતો હતો. સર, બેટિંગ એટલે? સમજાવું, સટ્ટો મારવો. સટ્ટો. ઓકે. તો આમાં અત્યારે જો ઓલી ઓનલાઈન ગેમ હોય છે, રમી પ્લે ને સમથિંગ લાઈક ધેટ, તો એના ઉપર આ લોકો ટેક્સ લે છે? નથી લાગતો. ઈ ઓનલાઈન આખી વસ્તુ થઈ ગઈ. ઓકે. એટલે પેલી વસ્તુ કે ઓનલાઈન આ વસ્તુ છે આવે છે ને, ઈ એપ્લિકેશન ઉપર સરકારનો કોઈ કંટ્રોલ જ નથી. સર, એમ કઈક વિલફુલ કેવું કઈક વર્ડ હતો એના માટે કે સરકારનો કંટ્રોલ જ નથી. હવે એક બીજી વાત કહું તમને, આ બધી વસ્તુ થઈને હમણાં IPL માં તમે જોયું કે બધાય ટીમ બનાવી ડ્રીમ 11 ને ઓલી ટીમ બનાવવાની વાતો કરી. હવે એની અંદર મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ અને એના જે સ્ટેટ લેવલના જે મંત્રી છે, કોણ છે? અનુરાગ ઠાકુર છે. એમણે હમણાં જ એક એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે લોકો બેટિંગ, ક્રિકેટનો સટ્ટાને લીગલાઇઝ કરવાનું વિચારી રહ્યા છે. આવનારા દિવસોમાં યાદ રાખી લેજો કે આવનારા દિવસોની અંદર ક્રિકેટનો સટ્ટો લીગલાઇઝ થશે. ઓકે, બરાબર. હવે ઘણા આપણે ગુજરાતની અંદર કે કેસીનો કેવું કઈ છે નહીં, બરાબર, પણ ગોવા જાઓ, અલગ અલગ રાજ્યોની અંદર કેસીનો છે.
જે રાજ્ય સરકારની હેઠળ ચાલતી એવી પ્રવૃત્તિઓ હોય, બરાબર, ક્લબ હાલે, કેસિનો હાલે, પોકર ગેમ્સ ચાલે, એની ઉપર જે છે એ ટેક્સ વસૂલવામાં આવતો. ગોવામાંની અંદર તમે જાઓ તો ત્યાં આવા પ્રકારનો ટેક્સ લાગે છે, બરાબર. પછી લોટરી ઉપર જે લોટરી લાગે ને, બરાબર, એની ઉપર પણ એ ટેક્સ લાગતો હતો. એ સટ્ટાકીય પ્રવૃત્તિઓમાંથી જે મળેલી રકમ હોય એની ઉપર પણ રાજ્ય સરકાર ટેક્સ લગાવતી હતી. આ બધો ટેક્સ છે એ સ્ટેટ પાસે આવતો હતો. ગોવાની અંદર તો કેસિનો છે જ, ત્યાં તો એની આવક જ આ છે. ગોવાની અંદરની મેઇન આવક જ આ છે, એક તો ટુરિઝમ અને બીજું આ કેસિનોસ, બરાબર. ઘોડા ઘાસ ન ખાય તો ખાય ક્યાં, એના જેવી વાત છે. ઓકે સર. સર ઓલા ઘોડા દોડાવવામાં આવે એમાં ટેક્સ લાગે ને? હા, પોલો પોલો ઈ સટ્ટો છે, ઈ પોલો નહીં ગેમ કહેવાય. સમજાણું? યસ સર. તો સર આપણે ટોલ ટેક્સ છે એ કઈ અંડરમાં આવશે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં? સોરી, ટોલ ટેક્સ લેવામાં આવે છે અત્યારે? તમે માઇક બાજુમાં લઈને મને કયો ને, કે તમારો અવાજ પ્રોપર મને નથી સંભળાતો. એક મિનિટ સર, ટોલ ટેક્સ છે અત્યારે છે, હા, એ કોની અંડરમાં આવશે, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર? સૌથી પહેલા કે ઈ નેશનલ હાઈવે ઉપરનું છે ઈ જોવામાં આવે. જો ઈ નેશનલ હાઈવે ઉપર હોય તો એ ટોલ ટેક્સ છે એ જે તે કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યો હોય, બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર એવા મોડેલ ઉપર બનાવવામાં આવ્યો હોય, કે જેની અંદર ઈ કંપનીઓને ત્યાં 10 વર્ષ 20 વર્ષ ટોલ ટેક્સ ઉઘરાવવા માટેની મંજૂરી હોય. એટલે ટોલ ટેક્સ એવી રીતે હોય છે, બરાબર. તમને ખબર હોય તો આનંદીબેન પટેલ આવ્યા હતા ને, એના સમયની અંદર રાજ્યની અંદરના તમામ ટોલ ટેક્સો પૂરા કરી દીધા. રાજ્ય સરકારના, હા, રાજ્ય સરકારના હસ્તક જેટલા ટોલ ટેક્સ હતા એ પૂરું કરી દીધું. તમે રાજકોટ થી અમદાવાદ જાઓ તો એ આવતું હતું, જામનગર, રિલાયન્સ થી જામનગર જાઓ તો ત્યારે એક રસ્તામાં વચ્ચે આવતો હતો. એવા રાજ્ય સરકારની અંતર્ગત જેટલા ટોલ બૂથો હતા એ ટેક્સીસ ફ્રી કરી દીધા. અત્યારે જે ટેક્સીસ તમે પે કરો છો ઈ તમે ઈ રોડ જે બન્યો છે ઈ રોડ બનવાના ટૂંકમાં કંપનીએ ઇન્વેસ્ટ તો કર્યું હોય, કેટલાક કરોડ રૂપિયામાં ઇન્વેસ્ટ કર્યા હોય, તો કંપની એમાંથી કાઢે છે. સમજાણું? એ ટોલ ટેક્સ. ઓકે, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ. તમે ઘણી વખત હમણાં ઇન્ડિયા ચાઇના ડિસ્પ્યુટ થયું તો એ વખતે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નામનો શબ્દ એ સાંભળ્યો હોય. એન્ટી ડમ્પિંગ ડ્યુટી શું છે, બરાબર, એના નામનો શબ્દ છે એ તમે સાંભળ્યો હોય. હવે અહીંયા એ સમજાવું કે એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે શું. ડમ્પિંગ ડ્યુટી અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી બે અલગ અલગ વસ્તુ છે. પહેલા એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી સમજાવું કે ભાઈ એન્ટી ડમ્પિંગ ડ્યુટી આયાતક દેશ છે. કોણ છે? આયાતક દેશ. ધારો કે ભારત છે ઈ કોઈ માલની આયાત કરતું હોય તો એ ભારત લગાડશે. કોણ લગાડશે? ભારત. બરાબર. કોઈ વસ્તુની આયાત કરતો આયાતક દેશ દ્વારા લગાડવામાં આવે. શું કામ લગાડવામાં આવે? કારણ કે કોઈ દેશમાંથી વધારે પડતી વસ્તુઓ નિકાસ થઈ જાય અને ભારતની ચીજ વસ્તુઓનો ભાવ વધારે રહી જાય, ભારતની એની ચીજ વસ્તુઓનો ભાવ ઓછો હોય તો લોકો હંમેશા સસ્તી ચીજ વસ્તુ ખરીદે. તો ઈ દેશને ફાયદો થાય, તો ભારતના ઉદ્યોગો પાયમાલ બની જાય. તો એના આધારે આયાતક દેશ દ્વારા જે સ્થાનીય ઉત્પાદનો હોય એને જે બોજો સહન કરવો પડે એને બચાવવા માટે, ઇન્ડિયન માર્કેટ્સને બચાવવા માટે નિયાતક દેશ ઉપર લગાડવામાં આવતો ટેક્સ, બરાબર, કેની ઉપર લગાડે? કે જે દેશ નિકાસ કરે છે ઈ દેશ ઉપર લગાડવામાં આવે. સમજાઈ ગયું? એ કહેવાય એન્ટી ડમ્પિંગ ડ્યુટી. હવે ફોર એક્ઝામ્પલ વાત કરું છું, બરાબર. એક નાનકડું મસ્તીનું એક્ઝામ્પલ વાત કરીએ. હવે આ બોટલ છે, આ બોટલ કોઈ ચાઇનાની મસ્તીની સારી એવી કંપની ધારી લ્યો તમે, XYZ નામની, ઈ કંપની દ્વારા ઇન્ડિયાની અંદર ઈ માલ સામાન આવે. હવે આ બોટલની કિંમત ચાઇનામાંથી જે વસ્તુ આવે છે ઈ એની કિંમત આખું ટોટલી કોસ્ટ છે ઈ 20 રૂપિયા થઈ. ધારો કે 20 રૂપિયાની ચાઇનામાંથી મસ્તીની ક્વોલિટી બધું સારું, 20 રૂપિયા થઈ. હવે આ જ બોટલનું ઉત્પાદન ભારતની અંદર થાય છે. ભારતની બોટલની કિંમત 25 રૂપિયા છે. શું છે? ભારતની બોટલની કિંમત 25 રૂપિયા. હવે તો તમે લોકો હંમેશા કઈ બોટલ ખરીદો? 25 વાળી ખરીદો કે 20 વાળી ખરીદો? 20 વાળી. 20 વાળી ખરીદો ને. હંમેશા સસ્તું હોય ને એ આપણે ખરીદીએ. એવા કેટલાક જુજ લોકો હોય કે જે ક્વોલિટી અને બ્રાન્ડ નેમ ને એ બધી વસ્તુ ઉપર તવજ્જો દેતા હોય,
પણ આપણે બધા શું કહીએ કે ભાઈ નહીં, જે આ 20 વાળી, આ 25 વાળી, એ 20 વાળી, એટલે દુકાનદાર પાછું આપણને આમ ઇન્ટેલિજન્ટ હોય, એ પાછું આપણા મૂકે, આ 20 વાળી, આ 25 વાળી, 30 વાળી, 40 વાળી, 45 વાળી, એવી રીતે મૂકે. તો આવી રીતે ભારતના ઉદ્યોગોને નુકસાન થયું. ભારતની જે ફેક્ટરી છે આ બનાવતું હશે, એની બોટલ કોઈ લેશે નહીં. હવે સરકારે કીધું કે ભાઈ આ તો ઓલા જેવું થયું, ઘરના છોકરા ઘંટી ચાટે પારકા લઈ જાય. એટલે અહીંયા સરકારે એવું નક્કી કર્યું કે બહારના દેશોમાંથી જે માલ સામાન આવે છે એની ઉપર આપણે ચડાવો એન્ટી ડમ્પિંગ ડ્યુટી. શું ચડાવવાનું? એન્ટી ડમ્પિંગ ડ્યુટી જે છે ચડાવવાનું. એટલે કે આના બોટલના ભાવ થોડાક વધારે કરી દેવાના. એટલે જે આ બોટલ 20 રૂપિયાની મળતી હતી, સરકાર એમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી ચડાવી અને આ બોટલની કિંમત કરી નાખે 27 રૂપિયા, અને ઇન્ડિયાની બોટલની કિંમત હોય 25 રૂપિયા. તો હવે તમે કઈ ખરીદશો? 25 વાળી ખરીદશો કે 27 વાળી ખરીદશો? મેડ ઇન ઇન્ડિયા. ક્વોલિટી સર. 25 નહીં, આ 25 વાળી ખરીદશું આપણે, બરાબર? એટલે 25 રૂપિયા. તો ભારતના ઉદ્યોગોને ફાયદો થયો. યસ સર. તો આ વસ્તુ છે તમારી એન્ટી ડમ્પિંગ ડ્યુટી. સમજાણું સર? હા, આપણા હાર્લી ડેવિડસન બાઇક ઉપર આ જ રીતના ટેક્સ લગાડેલો ને વધારે? સોરી, હાર્લી ડેવિડસન બાઇક રહ્યું એના ઉપર આ જ રીતના વધારે ટેક્સ? હા હા, આ જ રીતે ટેક્સીસ લગાડે. હાર્લી ડેવિડસન નું એક તો બાઇક 6 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય, બહુ મોંઘું આવે. અને હાર્લી ડેવિડસન જેવું બાઇક જે છે એ ઇન્ડિયાના કોઈ નોર્મલ લોકો ન પોહાય. સ્પ્લેન્ડર લઈને હાલતો હોય તો એને હાર્લી ડેવિડસન ન પોહાય. હાર્લી ડેવિડસન માટે કે જેનો એક સ્ટેટસ, જે રીચ હોય એને જ પોસાય. અને સર તો એના ઉપર તો બીજી ડ્યુટી લાગે ને, કેમ કે એનું તો ખાલી ઇમ્પોર્ટ કરીએ છીએ આપણે. એ તો ઘણી બધી ડ્યુટીઝ છે ચડે એની ઉપર, ઘણી બધી. સર સીજીઆઈ જે બેઠા હતા એ જ બાઇક ને? હા હા, ઈ જ સીજીઆઈ વાળો ટોપિક છે ને, સીજીઆઈ વાળો ટોપિક ડિસ્કસ ન કરવો, મારી ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થઈ શકે. યસ સર. ચાલો, સમજાઈ ગયું એન્ટી ડમ્પિંગ ડ્યુટી? ડન સર. ડન. ઓકે, હવે એક સમજાવું છું ડમ્પિંગ ડ્યુટી. ડમ્પ કરવું એટલે કે ઠાલવવું. શું? ડમ્પ કરવું એટલે કે ઠાલવવું. હવે ડમ્પિંગ ડ્યુટી કેના ઉપર તો કોણ લગાડે છે? ધારો કે ડમ્પિંગ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે ને એ આયાતક દેશ છે ઈ કરે છે. ડમ્પિંગ ડ્યુટી કોની ઉપર લાગે? તો કે નિકાસ કરનારો દેશ હોય ઈ કરે. ધારો કે આપણે વધારે માત્રામાં ચાઇનાની અંદર માલ સામાન ઠાલવતા હોય, ડમ્પ કરતા હોય, તો ભારત દેશ પોતાના ઉત્પાદનો ઉપર થોડીક ડમ્પિંગ ડ્યુટી ચડાવે, બરાબર? ડમ્પિંગ ડ્યુટી ને એન્ટી ડમ્પિંગ ડ્યુટી હવે સમજાઈ ગયું હશે. ડમ્પિંગ ડ્યુટી કોણ ચડાવે? તો કે ભારત જ ચડાવે. ધારો કે ભારત એમાં ડમ્પ કરતો હોય તો ભારતની ચડાવે, ટેક્સ લઈ લે. એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે કે ભારતના ઉદ્યોગોને બચાવવા માટે આયાતક દેશ દ્વારા, એટલે કે ભારત આયાતક હોય તો એના દ્વારા એક વધારે ટેક્સ લેવામાં આવે. સમજાણું? ક્લિયર હવે આ વસ્તુ? ડમ્પિંગ ડ્યુટી ને એન્ટી ડમ્પિંગ એટલે જ પહેલા સમજાવ્યું કે ઈ પહેલા સમજાઈ જાય. ઓકે સર. સર હા સર, આપણે જેમ નિકાસ કરીએ એમ તો સારું, તો પછી શું કામ લગાડવી છે ડ્યુટી? એવું થોડું જરૂરી છે. નિકાસ કરીએ સારું, ટેક્સ તો લઈ શકાય ને. આ તો વધારાનો થયો ને પાછો એમ? યસ, વધારાનો ટેક્સ લઈ શકાય. તમે નિકાસ કરો છો, ટેક્સ લઈ શકાય. વધારે નિકાસ કરો છો. ઓકે સર. ચાલો, હવે વસ્તુ છે કાઉન્ટર વેલિંગ ડ્યુટી. ડમ્પિંગ ડ્યુટી ને એન્ટી ડમ્પિંગ ડ્યુટી સમજાઈ ગયું. કાઉન્ટર વેલિંગ ડ્યુટી એનો ગુજરાતી છે પ્રતિકારી શુલ્ક. સર એસટીઆઈ માં બધા આવા નામ તો ઇંગ્લિશમાં હશે ને? યસ, હશે. પ્રતિકારી શુલ્ક. હા, પ્રતિકારી શુલ્ક એટલે શું? કાઉન્ટર વેલિંગ ડ્યુટી. આ એક પ્રકારે આયાતક જ શુલ્ક છે, એટલે કે આયાતક જે દેશ કરતો હોય એના દ્વારા જ લગાડવામાં આવતો ટેક્સ છે. હવે સમજો, બેનું પર્પસ છે ને થોડુંક અલગ છે. આયાતક જે આયાત વસ્તુ થતી હોય એના વસ્તુ ઉપર આયાતક દેશ દ્વારા લગાડવામાં આવે.
શું કામ લગાડવામાં આવે? તો કે જે નકારાત્મક સબસિડી જે છે એ અસરને ઓછી કરવા માટે આયાત ઉપર લગાડવામાં આવે. હવે આવા નકારાત્મક સબસિડી એટલે શું? નેગેટિવ સબસિડી ઇફેક્ટ કહેવામાં આવે ઇંગ્લિશમાં. જો સમજો કે ભારતે અત્યારે મેક ઇન ઇન્ડિયાનું કોન્સેપ્ટ ચલાવ્યો. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારતે તમામ પ્રકારના ટેક્સીસ ઓછા કરી દીધા. પ્લસ ભારતની અંદર રો મટીરિયલ સસ્તું મળે છે. ભલે ક્વોલિટી હોય કે ન હોય, ક્વોલિટી મેન્ટેન થાય કે ન થાય એ સાઈડની વસ્તુ છે, પણ અત્યારે આટલી વસ્તુ તો છે. તો આના દ્વારા ભારતની ચીજ વસ્તુ, ધારો કે આ 20 રૂપિયાની બોટલ છે, બરાબર, ઇન્ડિયાની બોટલ 20 રૂપિયાની બોટલ, બરાબર. હવે આ 20 રૂપિયાની બોટલ આપણે બહારના દેશોની અંદર, એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે કેનેડા માની લ્યો, કેનેડાની અંદર આનું આપણે નિકાસ કરવાની છે, બરાબર. કેવા નિકાસ કરવાની છે? કેનેડાની અંદર. એટલે ભારતે નિકાસ કરવા માટે શું કીધું? તો કે એક કામ કરો, જેટલી વસ્તુ નિકાસ થાય છે ને એટલી ઉપર તમે સબસિડીઓ આપવા માંડો, એટલે કે વધારેમાં વધારે નિકાસ બહારના દેશોમાં કરા ભારતના ઉદ્યોગો કરે એવું કંઈક કરો. એટલે એ શું કરે? ટેક્સીસ ઘટાડે, રો મટીરિયલ સસ્તા કરે, તમામ પ્રકારની સબસિડીઓ એ ઉદ્યોગોને આપે. એટલે એ ઉદ્યોગોની બનનારી વસ્તુ કોસ્ટ છે, આ વસ્તુની કોસ્ટ ઓછી થઈ જાય. થાય કે ન થાય? હા સર, યસ સર. થાય ને? આ કોસ્ટ જે છે 20 રૂપિયાની જે બોટલ બનતી હોય, બરાબર, એની એકચ્યુઅલ કિંમત હોય, અને સરકાર એવું કરે કે નિકાસ થતી વસ્તુ ઉપર તમામ વસ્તુ સસ્તી, તો એ 20 રૂપિયાની બોટલ એ તમને 18 રૂપિયામાં મળવા માંડે, બરાબર. તમારી કોસ્ટ કેટલી થઈ ગઈ? 18 રૂપિયામાં. હવે આ વસ્તુ આપણે બહારના દેશોમાં જઈને કેટલામાં વેચવાની? 18 રૂપિયા વધીને 19 રૂપિયા. હાલો, 19 રૂપિયા, બરાબર. શું કામ? તો કે આમાં સબસિડી ને બધી વસ્તુ ને બધું કર્યું છે, એટલા માટે આની કોસ્ટ એટલી નીચી પડી છે. હવે ન્યાના દેશોના ઉદ્યોગો હોય છે, એ તો એને તો ત્યાં 30 રૂપિયાની બોટલ મળતી હશે. આ પ્લાસ્ટિકની પાણીની બોટલ 30 રૂપિયાની મળે. તો હવે એના છોકરાઓ છે એ ઘંટી ચાટવા માંડે, એટલે એને ટૂંકમાં ન મળે કઈ. ઉદ્યોગો જે છે, માલસામાન ટૂંકમાં એનું વેચાણ ન થાય, ભારતની પ્રોડક્ટનું વેચાણ થાય. તો આવા માટે ઈ નેગેટિવ સબસિડીની ઇફેક્ટ કાઢવા માટે જે તે આયાતક દેશ હોય, ઇમ્પોર્ટર દેશ હોય, એ કેનેડા એક પ્રકારે ટેક્સ લગાડશે. ઈ ટેક્સને કહેવાય કાઉન્ટર વેલિંગ ડ્યુટી. આના દ્વારા શું થાય? તો કે આના દ્વારા ઈ પ્રોડક્ટનો ભાવ એટલો સેમ કરી નાખે અથવા તો થોડો ઊંચો કરી નાખે. હવે આ જે 18 રૂપિયા કે 19 રૂપિયામાં આપણે વેચતા હતા, વાહી ઓરિજિનલ વસ્તુ ન્યાની 30 રૂપિયામાં વેચતા હતા, હવે આની કિંમત કરાવી નાખે, ટેક્સ એટલો ચડાવી દે કે જેથી કરીને નેગેટિવ સબસિડીની ઇફેક્ટ હોય એ નીકળી જાય. ડાયરેક્ટ 31 રૂપિયા કે 32 રૂપિયા કરી નાખે. એટલે હવે જે લોકોને 31 રૂપિયા 32 રૂપિયામાં બોટલ પોસાય એ લે, જેને 30 રૂપિયા વાળી બોટલ લેવી હોય એ લે. તો જેને કારણે એના ઉદ્યોગનો રસ્તો સચવાઈ ગયો કહેવાય, બરાબર. એના ઉદ્યોગો સચવાઈ ગયા. ભારત જે છે એ ભલે ભારતના લોકો ગમે એવી પ્રોડક્ટ વાપરે, કોઈ પણ પ્રોડક્ટ વાપરે, પણ આવી રીતે એક કાઉન્ટર વેલિંગ ડ્યુટી જનરલી ફેસ કરતા હોય. સમજાણું? કાઉન્ટર વેલિંગ ડ્યુટી, એન્ટી ડમ્પિંગ ડ્યુટી અને કાઉન્ટર વેલિંગ ડ્યુટી બંનેમાં એક પર્પઝ અલગ છે. કાઉન્ટર વેલિંગ ડ્યુટી છે ને નેગેટિવ સબસિડી ઇફેક્ટને કાઢવા માટે હોય, અને એન્ટી ડમ્પિંગ ડ્યુટી એનો મેઇન પર્પઝ એવો હોય કે ભારતના ઉદ્યોગોને બચાવો, બરાબર. કોઈ દેશ આપણામાં એટલો બધો માલ સામાન ન ઠાલવી શકે કે જેને કારણે ભારતના જ ઉદ્યોગોને નુકસાન થાય. સમજાણું? હા સર, સર. બે વચ્ચે કન્ફ્યુઝન છે હજી. શું કન્ફ્યુઝન છે? કાઉન્ટર વેલિંગ ને એન્ટી ડમ્પિંગ. એકવાર કયો ને જરાક. થવું જ જોઈએ, કન્ફ્યુઝન થવું જ જોઈએ, તો જ તમને ટૂંકમાં કહેવાય કે સમજાઈ ગયું હોય એવું મને ફીલ થાય. કન્ફ્યુઝન થવું જોઈએ. જો ક્વેશ્ચન ન થાય ને તો મને ન મજા આવે. હવે સીધું સરળ એક્ઝામ્પલ આપું. પેનનું એક્ઝામ્પલ આપું, બરાબર. ચાલો, હવે આ વસ્તુ એન્ટી ડમ્પિંગ ડ્યુટી એટલે કે શું? ભારતના ઉદ્યોગોને બચાવવા છે, ભારતની ચીજ વસ્તુઓને અને ચાઇનાની ચીજ વસ્તુઓ. ચાઇનાની ચીજ વસ્તુ લાઇટ ને પેન ની બધું આપણે વાત કરીએ, આમાં લાઇટ વાળી પેન હોય, ધારો કે મસ્તીની લાઇટ વાળી પેન, એ બધી ચાઇનાનો માલ. હવે ઈ ચાઇનાનો માલ વસ્તુ આમ સારી દેખાય, નવી બધી વસ્તુ હોય તો કેવી કોસ્ટ વધારે હોય એની, કે ઘટાડે હોય? કોસ્ટ ઓછી હોય, બરાબર, જનરલી. હવે ઓછી કોસ્ટ હોય એટલે લોકો શું કરે? લાવો લઈ લ્યો. અને ભારતની ચીજ વસ્તુઓને એ વસ્તુ માર્કેટ મળે નહીં, ભારતની ચીજ વસ્તુ વેચાય નહીં.
તો ભારતના ઉદ્યોગોને બચાવવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી મીન્સ કે કોઈ દેશ એટલો બધો માલ સામાન અહીંયા ન ઠાલવી શકે કે જેને કારણે ભારતના ઉદ્યોગોને નુકસાન થાય. કાઉન્ટરવેલિંગ ડ્યુટી એવી છે, ધારો કે અલગ અલગ દેશો દ્વારા નિકાસને પ્રોત્સાહન આપવા માટે સબસિડીઓ આપવામાં આવે, ટેક્સમાં રાહત આપે, પછી એને રો મટીરિયલમાં રાહત આપે. આના કારણે કોસ્ટિંગ પ્રોડક્ટની ઓછી થાય. પ્રોડક્ટની કોસ્ટિંગ ઓછી થયું અને ન્યા ઈ દેશની અંદર વધારે પોતાની પ્રોડક્ટનો કોસ્ટ વધારે હોય કમ્પેરિઝનમાં, તો ઈ દેશના ઉદ્યોગો છે એને પણ સાચવવા પડે. ઈ નેગેટિવ સબસિડી ઇફેક્ટને કાઢવા માટે કાઉન્ટરવેલિંગ ડ્યુટી ચડાવવામાં આવે, બરાબર, જેથી કરી અને આ જે સબસિડી ના અંતે એ બધું એમાં જે બાદ કરી નાખવામાં આવે ઈ થઈ ગયું એડ. સમજાણું? આ વસ્તુ છે કાઉન્ટરવેલિંગ ડ્યુટી. સર, એટલે ઇન્ડિયાની અંદર કોઈ પ્રોડક્શન થાય છે એને બધી પ્રકારની આપણે સબસિડી આપીએ છીએ, તો એનું ઓછું થયું, તો કાઉન્ટરવેલિંગ ડ્યુટી છે ઇન્ડિયા લગાડશે કે ઇન્ડિયામાંથી જ્યાં માલ જવાનો છે સામેવાળો દેશ? કેનેડા લગાડશે. કેનેડામાં ગયું. ઓકે, એટલે કેનેડા આયાતક દેશ દ્વારા જે દેશ ઇમ્પોર્ટ ઈ વસ્તુ કરે છે ને ઈ એના દ્વારા લગાડવામાં આવશે. ઇન્ડિયા શું કામ લગાવે? એને ફાયદો થાય તો. હા, ઇન્ડિયા તો ફાયદો. આમાં મને એક મેઇન કન્ફ્યુઝન હતું જરા. હા, હવે કન્ફ્યુઝન દૂર. યસ સર, ડન. ક્લિયર? ચાલો, અમારે જો રાષ્ટ્રપતિ સાહેબ આવી ગયા. હા, રાજકોટમાં. હા સર, હા, બોલો બોલો. અત્યારે મેડ ઇન ઇન્ડિયા નું જે કહેવાય છે કે અભિયાન ચાલી રહ્યું છે, તો ચાઇનીઝ પ્રોડક્ટ જે વેપારીઓ લેતા હોય ત્યાંથી જ બેન ના કરી દેવાય? બોયકોટ. ઉત્તરાયણ હમણાં આવશે તો ચાઇનીઝ દોરાનું મહત્વ અત્યારે વધશે, તો અત્યારે આપણે ખરીદી ના કરી શકીએ કારણ કે અત્યારે બેન છે, પણ જ્યારે વેપારીઓ ખરીદતા હોય ત્યારે જ બેન ના લગાવી શકાય? સમજો શું અને શું કઈ રીતે થાય. કોઈ પણ દેશ છે હાલની અંદર એ આપણે બેન એટલા માટે કર્યું છે કે ભારત અને ચાઇના વચ્ચે કેટલાક ડિસ્પ્યુટ્સ છે, બોર્ડર ડિસ્પ્યુટ્સ છે. હવે કોઈ પણ દેશ હોય ઈ એમ ન કહી શકે કે તમારી પ્રોડક્ટ ભારતની અંદર નહીં, કારણ કે આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર એક GATT જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ્સ એ સાઇન કર્યું છે. ભારત WTO નો સભ્ય 1985 માં બન્યું અને ત્યાર પછી એને આવા પ્રકારના એગ્રીમેન્ટ્સ છે સાઇન કરાવ્યા છે. એટલે ભારતની અંદર તમે ચાઇનીઝ માલ આવતો એટલી હદ સુધી ન અટકાવી શકો. હા, થોડા સમય પૂરતો બેન કરી શકાય, પણ હાવ તમે એમ કહો કે ઈ વસ્તુ થઈ શકે નહીં. ઈ બંને દેશોના જે એક રિલેશન્સ હોય એની ઉપર એની ઇફેક્ટ પડે. પ્લસ કે જે વસ્તુ ધારો કે ચાઇનીઝ પ્રોડક્ટો ઇન્ડિયન માર્કેટની અંદર આવે છે ને આપણે ભારતની અંદર કેવું છે કે દેશભક્તિ હોય ને થોડા જ સમય પૂરતી જ હોય, બરાબર, થોડા જ સમય પૂરતી હોય દેશભક્તિ, અને એમાં ટ્વિટર ઉપર ને ફેસબુક ઉપર આપણે લખી નાખીએ બોયકોટ ચાઇના, બોયકોટ ચાઇનીઝ પ્રોડક્ટ, આવી પ્રકારની વસ્તુઓ લખી નાખીએ અને આપણે આપણી દેશભક્તિઓ પૂર્ણ કરી દઈએ. પણ હકીકતની અંદર ચાઇનીઝ પ્રોડક્ટો ને ખરીદવી જ ન જોઈએ, બરાબર. પબ્લિકે સમજવાનું છે, વેપારી તો રાખે કારણ કે એને ધંધો કરવાનો છે, બરાબર, એને તો પેટ ભરવાનું છે, વેપારી રાખે. તમારે છે ઈ વસ્તુ ખરીદવી કે ન ખરીદવી એ તમારી ઉપર છે. હમણાં સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું, તમારે શું કરવાનું એ તમારી ઉપર છે, બરાબર. તમારે તમને યોગ્ય લાગે તો જોવો અથવા ન યોગ્ય લાગે ન જોવો, એની ઉપર બીજા ઉપર બ્લેમ ન કરી શકાય. સુપ્રીમ કોર્ટનું હમણાંનું જજમેન્ટ છે જેની ઉપર અર્ણબ ગોસ્વામી છે એને જેલમાંથી એને બેલ મેળી, ઈ જ વસ્તુની અંદર જે છે ચોખ્ખું કીધું છે, સમજાય છે. એટલે ઇન્ડિયાના લોકો ઉપર છે કે એને વસ્તુ ખરીદવી કે ન ખરીદવી. ન ખરીદશે તો વેપારી એ વસ્તુ રાખવાનું બંધ કરી દે, અને આ રીતે ચાઇનીઝ પ્રોડક્ટ ત્યાંથી વેચાણ આવતું હોય જ્યાંથી આપણે લેતા હોય એ બંધ થઈ જાય ધીમે ધીમે. આમ થાય. ચાઇનીઝ એપ્સ ને બેન કરવાથી માત્ર પૂર્ણ નથી થઈ જતું, પૂર્ણ વિરામ નથી થઈ જતું, પબ્લિકે પણ સમજવું પડે. સરકાર પોતાનો રોલ નિભાવે છે પણ પબ્લિકે પોતાનો રોલ નિભાવવો પડે. લોકડાઉન ની અંદર મોબાઈલ સેલિંગ આખા એક યરલી સેલિંગ આવે મોબાઈલનું, જેની અંદર સૌથી વધુ ફોન વેચાણા હોય તો એ ઝિયોમીના, ત્યાર પછી વિવો, ઓપ્પો, આ બધા જ ફોન્સ જે છે વેચાણા છે. તો એ વસ્તુ આપણે શું સમજવાની? આ
ઇવન સર અત્યારે બી પ્રોડક્ટ ડિમાન્ડમાં જ છે, વિવો છે કે મોબાઈલ પ્રોડક્ટ. એટલે ભારતના લોકોને ચાઇનીઝ લોકો ચાઇના ચોખ્ખું સમજે છે. ભારતના લોકો આપણી પ્રોડક્ટના આદી છે. દે આર હેબિચ્યુએટેડ વિથ અવર પ્રોડક્ટ્સ. એટલે આપણે થોડા સમય બોલે રાખે, વધીને થાય હું તો કે 1 મહિનો નહીં યુઝ કરે, 2 મહિનો નહીં યુઝ કરે. આપણે છે ને એડ જ એવી આપશું, પૈસા ટકે તો કઈ પ્રશ્ન છે જ નહીં, એડ જ આપવાની. ઓપ્પો વિવો અને એની એડ એટલી માર્કેટિંગ એવડું કરવાનું કે જેથી કરીને ફરી પાછું આપણને બેલેન્સ થઈ જાય, પૂરું. પણ પેટ્રોટિઝમ, દેશભક્તિ એ આપણે આપણામાં હોવી જોઈએ, લેવું કે ન લેવું. પણ જનરલી આપણે એવું જ વિચારતા હોય, કારણ કે વી આર મિડલ ક્લાસ, કે પ્રોડક્ટ કઈ સસ્તી છે એ જ વસ્તુ વિચારતા હોય. એટલે તમારી રીતે જો તમે વિચારતા હોય તો તમે યોગ્ય છો, અને આ રીતે જોવા જાવ તો તમે યોગ્ય છો. બે રીતે છે. ક્લિયર? સમજાણું કે નહીં હવે? ડન સર. ડન. ઓકે, વેરી ગુડ. ચાલો નેક્સ્ટ પોઈન્ટ આપણે લઈએ છીએ કે ટેક્સ બિયોન્સી. આ જનરલી ડીવાયએસઓની એક્ઝામની અંદર આ કેટલાક શબ્દો છે પૂછવામાં આવેલા છે ડીવાયએસઓની અંદર 2018 માં, કે ટેક્સ બિયોન્સી કોને કહેવામાં આવે? કર ઉત્પ્લાવકતા ગુજરાતી શબ્દ છે, ટેક્સ બિયોન્સી ઇંગ્લિશ શબ્દ છે. કે કર વસૂલી છે, ટેક્સને જે વસૂલ કરવામાં આવે છે એને વધારેમાં વધારે સરળ બની અસરકારક બનાવવા માટે જેને અને કરાવી અને વધારેમાં વધારે લોકોને ટેક્સ ભરાવવામાં આવે, ઇટ્સ વન ટાઈપ ઓફ ટેક્સ બિયોન્સી, કર ઉત્પ્લાવકતા. બરાબર? કે વધારેમાં વધારે લોકો ટેક્સ ભરવા જોઈએ. બરાબર? ઇટ્સ કોલ્ડ ઇટ કર ઉત્પ્લાવકતા, ટેક્સ બિયોન્સી. બરાબર? સમજવામાં આવ્યું કે જે કરના જે છે તમે સારા વધારે ભરો છો, ધારો કે આવતા વર્ષે અત્યારે 2019 ની અંદર સરકારને ઇન્કમ ટેક્સ ની જનરેશન થયું કે 100 કરોડ રૂપિયા. 2020 ની અંદર ઇન્કમ ટેક્સ મળ્યો 200 કરોડ રૂપિયા. તો આ 100 કરોડ નો વધારો થયો ને, આ જે 100 કરોડ નો જે વધારો થાય છે, ઇટ્સ કોલ્ડ ટેક્સ બિયોન્સી. જે વધારો થાય છે, પરિવર્તન થાય છે, એને કહેવામાં આવે ટેક્સ બિયોન્સી. સમજાણું? હવે એક શબ્દ, એક વસ્તુ છે યુઝ થાય છે કે જો તમે તમારી નેશનલ ઇન્કમ ની અંદર એના 1% માં વૃદ્ધિ થાય તો એને કારણે તમારી કર જે છે ટેક્સીસ ની અંદર પણ 1% ની વૃદ્ધિ થાય. એટલે જેવું તમારું નેશનલ ઇન્કમ વધે એવી જ રીતે તમારું ટેક્સ ઇન્કમ જે છે એ વધે છે. સમજાણું કે નહીં? ટેક્સ બિયોન્સી. યસ સર, સમજી. હા કે ના? હા સર. છો કે નહીં બધાય, કે હુઈ ગયા? યસ સર. યસ સર. હા, સર આમાં પરિવર્તન લખ્યું છે એટલે કે ખાલી વધે તો જ ગણાય કે ઘટે તો પણ ગણવામાં આવે છે ટેક્સ? ઘટે તો પણ ગણી શકાય. બરાબર? ઘટે તો પણ ગણી શકાય. આ તો મેં એક્ઝામ્પલ લઈને તમને સમજાવ્યું કે પરિવર્તન વાળું હોય ને એમાં હંમેશા સારું હોય ને એ જ તમને પેલા ફટાફટ સમજાઈ જાય. ડન? ટેક્સ બિયોન્સી. નેક્સ્ટ ટોપિક, નેક્સ્ટ આપણો શબ્દ છે ટેક્સ ઇવેઝન. ટેક્સ ઇવેઝન એટલે કે એને કર અપવંચન કહેવામાં આવે. કર અપવંચન. હવે આ શું છે કે કોઈ પણ વ્યક્તિ છે ઈ અથવા તો કોઈ પણ કંપની કે કોઈ કરદાતા ઈ જે કાનૂની રૂપે ટેક્સ લગાડવામાં આવે છે એની ચૂકવણી ન કરે એને કહેવાય ટેક્સ ઇવેઝન, કર અપવંચન. તમને કાનૂની રૂપે તમને એમ કીધું કે તમારી આવક 10 લાખ રૂપિયા છે તો તમારે 10 લાખ રૂપિયાની આવક ઉપર 10% ટેક્સ ભરવો પડશે, પણ તમે એ 10% ટેક્સ ન ભરો એને કહેવાય કર અપવંચન. અને આ વસ્તુ તમે ગેરકાનૂની અપરાધ છે. અને એ વસ્તુ થાય છે, આ ટેક્સ ઇવેઝન જે છે થાય છે ને લીધે તો બ્લેક મની આવે છે. બ્લેક મની નામનો શબ્દ જ આની સાથે જોડાયેલો છે. બરાબર? હા. તો આ પનામા પેપર્સ ઇશ્યુ જે વચ્ચે નીકળ્યો તો ઈ ટેક્સ ઇવેઝન ને રિલેટેડ જ હતો. ઇવેઝન, યસ. બહુ મોટા માથા છે એમાં તો. પનામા પેપર્સ. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી થી લઈને બહુ મોટા બધા જ મોટા માથા. એમાં એક વખત પણ આખું દબાવી દેવામાં આવ્યું ને એને તો. અમિતાભ બચ્ચન નું પણ નામ એની સાથે જોડાયેલું જો. પનામા પેપર્સ. એ તો બહુ મોટો વસ્તુ છે. એટલે આ છે તમારું ટેક્સ ઇવેઝન, કર અપવંચન.
તમને ટેક્સ લીગલી રીતે લાગે છે, ઈ ટેક્સ તમે ન ભરો એને કહેવાય કર અપવંચન. સમજાઈ ગયું? ક્લિયર થયું? ડન સર. ડન. ટેક્સ અવોઇડન્સ. યસ ટેક્સ સર. અવોઇડન્સ એટલે કે કર બચાવો. હવે કોઈ પણ વ્યક્તિ જે ટેક્સ ની અંદર આવતો હશે એ ટેક્સ બચાવ એટલે કે કર અપવંચન, ટેક્સ અવોઇડન્સ એ કરશે. તમારી ઉપર લીગલી તમે ટેક્સ લાગે છે, પણ તમે એ ટેક્સ થી બચવા માટે 80C ના આધારે કાં તો મકાન લઈ લ્યો, કાં તો તમે કોઈને ડોનેશન આપો, એવા પ્રકારે તમે કરને ન ભરવા માટેના ઉપાયો કરો. આને કહેવાય ટેક્સ અવોઇડન્સ. શું કહેવાય? ટેક્સ અવોઇડન્સ. બરાબર? કર બચાવ. જનરલી શું કરે, મોટા મોટા જે ગવર્મેન્ટના કર્મચારીઓ હોય ટેક્સ માંથી, કારણ કે એને તો ચોખ્ખી ઇન્કમ હોય બધી, ડાયરેક્ટ ટેક્સ કપાઈને જ આવે એ વસ્તુ તો, એટલે ઈ શું કરે તો કે ઈ મકાન લઈ લે, હોમ લોન લઈ લે, લોન્સ જે છે લઈ લે, જેથી કરીને એની પાસે એ જે છે ટેક્સ માંથી એને બાદ મળી શકે. એટલા માટે 80C માંથી બાદ મળે એવું નામનો શબ્દ સાંભળ્યો હોય તે 80C. બરાબર? ઈ આ ટેક્સ અવોઇડન્સ. તમે કર ભરતા નથી, એ ભરવા તમે કર જે છે ટેક્સ જે છે ભરવાની જગ્યાએ તમે એમાંથી બચવાના ઉપાયો કરો છો. બરાબર? આને કહેવાય ટેક્સ અવોઇડન્સ. સમજાણું? ટેક્સ અવોઇડન્સ. યસ સર. વેરી ગુડ. ચાલો હોમ લોન નેક્સ્ટ. નું વ્યાજ ન ભરવું પડે. સોરી? હોમ લોન નું જે વ્યાજ હોય તે બાદ મળે. હા, બાદ મળે જ. ટેક્સ હેવન એટલે કે ખાસ એક શબ્દ કર આશ્રય ગુજરાતીમાં. ગુજરાતી શબ્દ ભેગો કહેતો જાવ છો એટલા માટે કે જે કદાચ પેપરમાં તમને પૂછાય તો ખબર તો પડવી જોઈએ કે શું છે આશ્રય. એક એવો દેશ હોય કે જે કોઈ વિદેશી નાગરિકો હોય, મોટા મોટા ઇન્વેસ્ટર્સ હોય, મોટા મોટા વેપારીઓ હોય, એને એવું કહે કે એક કામ કરો, તમે અમારા દેશની અંદર રોકાણ કરો, અમારા દેશમાં તમને એક પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે અથવા તો સાવ ઓછો ટેક્સ લાગશે. આને કહેવાય ઈ કંપની માટે ઈ દેશ ઈ હેવન થયો, એ સ્વર્ગ થયો. કારણ કે કોઈ પણ કંપની હોય ટેક્સ ન ચૂકવવો પડે તો એના માટે તો સૌથી સારી બાબત કહેવાય, અને એના માટે તો એ સ્વર્ગ જેવી બાબત કહેવાય. પૈસા બચે ને એટલા માટે. તો આ વસ્તુ કહેવાય એને ટેક્સ હેવન. સમજાઈ ગયું? ટેક્સ હેવન એટલે શું? હા સર. વિશ્વની અંદર ઘણા બધા એવા દેશો છે, જેમ કે સાયપ્રસ. આ નીરવ મોદીએ અને મેહુલ ચોકસી પાસે અત્યારે સાયપ્રસની નાગરિકતા છે, પૈસાથી લઈ લીધી. એટલે હવે એની પાસે ઇન્ડિયાનો પાસપોર્ટ નથી. બરાબર? ઇન્ડિયાનો પાસપોર્ટ ભલે સસ્પેન્ડ કર્યો, ભલે ગમે એ કર્યું, લુકઆઉટ નોટિસ જાહેર કરી, પણ અત્યારે એ સાયપ્રસના નાગરિક છે. પૈસા દઈ, સાયપ્રસ એવો દેશ છે કે જ્યાં તમે પૈસા દઈ નાગરિકતા ખરીદી શકો. વિશ્વનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કાનૂન ત્યાં તમને હેન્ડલ કઈ ન કરવા આવે. સમજાણું? આ ટેક્સ હેવન. એટલે આવા પ્રકારના પણ દેશો હોય, અને કારણ કે એનો મેઇન ઉદ્દેશ્ય શું હોય એ દેશનો, કે એ દેશોની અંદર મૂડી આવે છે, ઇન્વેસ્ટમેન્ટ આવે છે, અથવા તો રોજગાર આવે છે. આવા પ્રકારે હોય. સમજાઈ ગયું? ક્લિયર થયું કે નહીં? યસ સર. ઓકે. હા સર. બરાબર? તો આવી રીતે જે છે આખી વાત થાય. સમજાઈ ગયું તમામ વસ્તુ આખી? નેક્સ્ટ આપણે વાત કરીએ ઇક્વિલાઇઝેશન લેવી. ઇક્વિલાઇઝેશન લેવી. હવે આ ઇક્વિલાઇઝેશન લેવી છે એક પ્રકારે સમકારી શુલ્ક નામનો શબ્દ એને કહેવામાં આવે. 2016 થી આવી શરૂઆત કરી હતી. જે ડિજિટલ વ્યવહારો છે, ડિજિટલ વ્યવહારો, જે ઈ કોમર્સ કંપનીઓ છે, ઈ કોમર્સ કંપનીઓ ભારતની અંદર જો આવક મેળવતી હોય, એમેઝોન, ફ્લિપકાર્ટ, હવે ફ્લિપકાર્ટ તો વોલમાર્ટે લઈ લીધું છે, સ્નેપડીલ, આવા પ્રકારની વિદેશી કંપનીઓ છે, ઈ કંપનીઓ ભારતમાંથી આવક મેળવે છે. એની ઉપર જો મારે ટેક્સ લગાડવો હોય તો એ માટે ઇક્વિલાઇઝેશન લેવી છે. બરાબર? આ ઇક્વિલાઇઝેશન લેવી છે ને એ પૂછવામાં આવેલું છે, ખાસ કરીને યુપીએસસી ની એક્ઝામમાં પૂછ્યું હતું કે ઇક્વિલાઇઝેશન લેવી કેવા પ્રકારનો ટેક્સ છે? ડાયરેક્ટ ટેક્સ છે, ડીટી કહેવાય. બરાબર? હવે ઈ કોમર્સ છે, ઇટ્સ અ વન ટાઈપ ઓફ સર્વિસીસ. બરાબર? એ સેવા લેનાર વ્યક્તિ ઉપર એ ચૂકવણી કરવામાં આવે.
સેવા લેનાર. તમને એમેઝોનના બિલની અંદર ક્યારેય એની વસ્તુ ઇક્વિલાઇઝેશન લેવી નામનો શબ્દ નહીં આવે. ઇક્વિલાઇઝેશન લેવી એ ઓલરેડી એ ટેક્સ ની અંદર એડ કરી દીધો હોય, ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ, આવો શબ્દ યુઝ કરાય. તો એ ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ નામનો શબ્દ થઈ જાય એટલે એમાં ઇક્વિલાઇઝેશન લેવી પણ આવી છે. બરાબર, સમજાણું? સમજાય કે ઇક્વિલાઇઝેશન લેવી સ્પેશિયલી ઈ કોમર્સ માટે છે આ. હા સર. ઓકે સર. હા સર, તમે એવું કીધું કે સેવા લેનાર પર લાગે, તો પછી આ જે કંપનીઓ હોય, આ ઈ કોમર્સ કંપનીઓ, એના ઉપર ન લાગે? સર્વિસ કોને પ્રોવાઈડ કરી? તમને ને. તમે કોઈ વસ્તુ લીધી તો એ સર્વિસ કોને પ્રોવાઈડ કરી? તમને. તો તમારી ઉપર જ લાગે. અને ઈ કંપની તમારી પાસેથી ઉઘરાવશે, ચૂકવશે ઉપર. ઓકે સર. બરાબર. એટલે એક ફાઇનાન્શિયલ યર ની અંદર 1 લાખથી વધારેની ચૂકવણી કરવામાં આવી હોય, બરાબર, 1 લાખથી વધારેની ચૂકવણી કરવામાં આવી હોય તો એની ઉપર એ ટેક્સ લાગે છે. બરાબર. જે એનઆરઆઈ છે એને કોઈ સેવાની ચૂકવણી કરવામાં આવી હોય તો એને પણ કરવામાં આવે. હવે ફોર એક્ઝામ્પલ વાત કરું, તમને ખબર છે કે ચાઇનામાંથી પણ કોઈ પ્રોડક્ટ અહીંયા ઇન્ડિયામાં એમેઝોન દ્વારા મંગાવો તમે તો એની ઉપર ઇક્વિલાઇઝેશન લેવી લાગે. કેનેડામાંથી મંગાવો કે યુએસએ માંથી ડોલરની અંદર મંગાવો તો એની ઉપર ઇક્વિલાઇઝેશન લેવી લાગે. સમજાણું? હા સર. ચાલો, વેરી ગુડ. ઓકે, નેક્સ્ટ જીએસટી પછી રાખશું આપણે. અહીંયા સુધી તમામને સમજાઈ ગયું? યસ સર, ડન. હવે મોનેટરી પોલિસી એટલે શું એની ઉપર પણ માહિતી આપી દઉં છું. મોનેટરી પોલિસી, ચાલો, કે મોનેટરી પોલિસી એટલે શું? હવે જનરલી આરબીઆઈ કેવું હોય કે મંદીની સ્થિતિમાં હોય ને ત્યારે એના દરો ઘટાડી દે. અત્યારે જો ભારત દેશમાં મંદી છે કે નહીં? તો આરબીઆઈ શું કર્યું? પોતાના રિવર્સ રેપો રેટ, બેંક રેટ, સીઆરઆર, એસએલઆર ઘટાડ્યા. તો જેને કારણે શું થયું? લોકોને લોન લેવી સરળ બની. તો એના દ્વારા અર્થવ્યવસ્થામાં લોન એટલે કે ઋણ, પૈસા એ ઠલવાતા જાય. અને આ જે નીતિ કહેવામાં આવે આરબીઆઈ ની, એને કહેવામાં આવે ઈઝી મોનેટરી પોલિસી. શું કહેવાય એને? સરળ નાણાકીય નીતિ. અત્યારે જે આરબીઆઈ યુઝ કર્યું છે એને ઈઝી મોનેટરી પોલિસી તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું? ઈઝી મોનેટરી પોલિસી મગજમાં ઉતરવું? યસ સર. હા, એમ. હવે જ્યારે અર્થવ્યવસ્થાની અંદર લોન્સ, ઋણ જે છે વધારે, પૈસાનો ફ્લો વધારે હોય અને એ વખતે આરબીઆઈ પોતાના અલગ અલગ દરોની અંદર વધારો કરે. બરાબર. આરબીઆઈ દેશ છે તેજીમાં હોય અથવા તો ઇન્ફ્લેશન હોય દેશની અંદર, એ વખતે આરબીઆઈ પોતાના રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ, સીઆરઆર, એસએલઆર આ બધાની અંદર વધારો કરે. તો વધારો કરે તો શું થાય? તો લોકોને લોન લેવી અઘરી બની જાય, મોંઘું બને. વધારે ઇન્ટરેસ્ટ જે છે એના ઉપર લોન મળતી જતી હોય. તો અર્થતંત્રની અંદર આના દ્વારા પૈસાનો ફ્લો બહાર ખેંચવામાં આવે. પૈસાનો ફ્લો છે એ આરબીઆઈ પાસે જતો હોય એટલે એ તરલતા, લિક્વિડિટીમાં પૈસાની ઓછી થાય, માર્કેટમાંથી ઓછી કરવાની હોય, જેના કારણે ઇન્ફ્લેશન કાબુમાં આવે. આ જે પોલિસી છે એને કહેવામાં આવે મોંઘી નાણાકીય નીતિ, ડિયરર મોનેટરી પોલિસી. સમજાણું? ડિયરર મોનેટરી પોલિસી એન્ડ ઈઝી મોનેટરી પોલિસી. ક્લિયર? સર, તો ડિયર મની કન્સેપ્ટ આના ઉપરથી જ છે? યસ. ઓકે. હજી મની વાળો ટોપિક હું નેક્સ્ટ જ્યારે આપણો ફરી પાછો લેક્ચર આવશે ત્યારે વાત કરીશ. મનીના ટાઈપ્સ ઓફ મની નેક્સ્ટ મારે ઈ જ લેવું છે. સમજાડું અહીંયા સુધી તમામને? હા સર. ઓકે, આજનો લેક્ચર નું આપણે અહીંયા સુધી રાખીએ.
ફરી પાછા આપણે સર, આવતીકાલે સર એક એન્જલ ટેક્સ 2019 માં નવો આવ્યો છે. એન્જલ ટેક્સ. યસ. ઓકે. હવે એના માટે છે ને તમારે બે વસ્તુ સમજવું પડે. એન્જલ ઇન્વેસ્ટર તો સેબી રિલેટેડ છે ને? યસ. અને એન્જલ ટેક્સ. ઓકે. એન્જલ ઇન્વેસ્ટર્સ એટલે શું? સૌથી પહેલા તમારું કોઈ સ્ટાર્ટઅપ હશે. ધારો કે તમારું એક સ્ટાર્ટઅપ છે, તમે નાનકડી એવી સાયકલ બનાવવાની એક કંપની બનાવી છે. એ કંપનીની અંદર તમને ઇન્વેસ્ટમેન્ટ કરો એની જરૂર પડે, કારણ કે કોઈ પણ સ્ટાર્ટઅપ છે ઇન્વેસ્ટમેન્ટ સિવાય શરૂઆત ન થાય. એ ઇન્વેસ્ટમેન્ટ સિવાય જો શરૂઆત ન થાય એટલે કોઈ એક વ્યક્તિ છે એ તમને આવે છે અને તમને કે તમારે ધારો કે 2 કરોડ રૂપિયાની જરૂર છે, તો તમને એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, એક કામ કર, અલ્યા 2 કરોડ રૂપિયા. બરાબર? એ 2 કરોડ રૂપિયા છે એ તમને આપે તો તમને કેવા મીઠા લાગે? તમને જ્યારે જરૂર હોય, તમારે કંપની સ્ટાર્ટઅપ કરવી છે, 2 કરોડ રૂપિયા આપે મીઠા લાગે ને? તો એ વસ્તુ શું થઈ? તમારા માટે એક દેવદૂત સમાન થયો. વ્યક્તિ જે ઇન્વેસ્ટર છે એ દેવદૂત સમાન થયો કહેવાય. બરાબર? હવે એ વ્યક્તિને કહેવાય એન્જલ ઇન્વેસ્ટર. બરાબર? જ્યારે તમારે સ્ટાર્ટઅપ શરૂ કરવું છે ત્યારે તમને જે ઇન્વેસ્ટમેન્ટ મળે છે એ વ્યક્તિઓ જે ઇન્વેસ્ટમેન્ટ આપે છે એને કહેવાય એન્જલ ઇન્વેસ્ટર્સ. હવે આ એન્જલ ઇન્વેસ્ટર્સને ખબર નથી કે તમારું સ્ટાર્ટઅપ ચાલશે કે નહીં ચાલે. બરાબર? રિસ્ક છે આ પૈસાની અંદર. 2 કરોડ રૂપિયા તમને આપે તો રિસ્ક છે, ચાલશે કે નહીં ચાલે એની ખબર નથી, પણ તેમ છતાં ઈ તમને પૈસા આપે છે. તો તમારા માટે શું થયું? એ શું કહેવાય? એન્જલ ઇન્વેસ્ટર્સ. હવે એન્જલ ટેક્સ એટલે શું? એના ઉપરથી એક શબ્દ આવ્યો એન્જલ ટેક્સ. હવે સમજો. હવે આ જે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા તમે દુકાન ચાલુ કરી, તમારું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું અને તમે પ્રોફિટ જે છે એ કરતા થઈ ગયા. 2 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ કરીને તમે પ્રોફિટ કરતા થઈ ગયા, તો એ 2 કરોડ રૂપિયા ઉપરના જે પ્રોફિટ જે તમે કરો છો એ પ્રોફિટ ઉપર લાગતો ટેક્સ ઇઝ કોલ્ડ એન્જલ ટેક્સ. સમજાઈ ગયું? યસ સર. સમજાણું કે નહીં? હા સર. હા સર. હા સર. ઓકે. સર આમાં તો એક ડિવિડન્ડ નું નતું ને કે સર? ડિવિડન્ડ ઉપર ટૂંકમાં તમને એન્જલ ટેક્સ આપવો પડે એ કંઈકનું એ ટાઈપનું મેં સાંભળ્યું હતું. મને એ પૂરી રીતે યાદ નથી સર. 2019 માં લગભગ એપ્રિલમાં આવ્યો. ધારો કે એની ચૂકવણી ડિવિડન્ડમાં થઈ હોય ને તો એ ડિવિડન્ડ ઉપર લાગે. વાતો મેં નોર્મલ તમને એક્ઝામ્પલ લઈને સમજાવ્યું કે તમારા માટે એન્જલ કોણ, દેવદૂત કોણ, એટલા માટે. જો એની ચૂકવણી તમને ડિવિડન્ડ આપ્યું હોય તો ડિવિડન્ડમાં થાય, તો એ ડિવિડન્ડ ઉપર જે પ્રોફિટ થાય એની ઉપર લાગતો ટેક્સ ઇઝ કોલ્ડ એન્જલ ટેક્સ. સર એક આવો જ એક ટર્મ છે ઇક્વિલાઇઝેશન લેવી. સર ઈ શું છે? આ શું કર્યું મેં? આ જ વસ્તુ તમે સમજી? ઓ સોરી તમારો કટ થઈ ગયો તો વચ્ચે કોલ. ક્લિયર? સર એક મિનિટ કરો ને, સ્લાઇડ સ્ક્રીનશોટ લેવો. ડન સર. ઓકે ડન. ચાલો, આજનો લેક્ચરની સમાપ્તિ આપણે અહીંયા જ કરીએ છીએ અને આવતીકાલે સર બોલો. સર આ એન્જલ ટેક્સ નું આ માધવીબેન એમ કીધું ને કે સેબી ના અંડરમાં આવે છે, એટલે એના અંડરમાં આવે સર? યસ, સેબી ના અંડરમાં. ઓકે સર. નેક્સ્ટ આપણે આવતીકાલે સ્પેશિયલ સેશન સવારે 11 વાગ્યાથી 1 વાગે તમારી આવનારી પીએસઆઈ ની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ, સોરી પીઆઈ ની એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? યસ સર. ડન. બરાબર? મજા આવી? કઈક નવા કોન્સેપ્ટ મળ્યા ઘણા બધા? યસ સર. ઘણું જાણવા મળ્યું. યસ. ચાલો, ફરી પાછા આપણે આવતીકાલે સવારના 11 વાગ્યે આ પ્લેટફોર્મ પર મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.